ઘાત અને ઘાતાંક. અગાઉ તમે વર્ગ, વર્ગમૂળ અને ઘન, ઘનમૂળ આવા 2 ચેપ્ટર શીખી ગયા, એટલે ઘાતવાળું પદ કોને કહેવાય એ તમે બહુ સારી રીતે સમજી શકતા હશો. કે કોઈ એક જ સંખ્યા હોય, ધારો કે 5 છે, એના ઉપર એની 2 ઘાત હોય તો આને આપણે એનો વર્ગ કહીએ છીએ, અને કોઈ એક સંખ્યા છે 5, એના ઉપર 3 ઘાત હોય તો એને આપણે એનો ઘન કહીએ છીએ. તો હવે આપણે આ ચેપ્ટરમાં આવા ઘાતવાળા જે પદ આવે છે એના ગુણાકાર અને ભાગાકાર કરતા શીખવાના છે. તો કદાચ તમને એવો પ્રશ્ન થાય તો સરવાળા અને બાદબાકીનું શું, તો એ આપણે પછી આગળ સમજીએ છીએ, અને એનો કોઈ અલગથી કન્સેપ્ટ નથી. જ્યારે સરવાળો બાદબાકી હોય તો એની જે પ્રોપર વિધિ થતી હોય ગણિત પ્રમાણે, એ વિધિ પૂરી કરવી પડે. પણ જ્યારે ગુણાકાર અને ભાગાકાર આપેલા હોય ત્યારે શું કરવાનું, તો એનો કન્સેપ્ટ આપણે આ ચેપ્ટરમાં સમજવાનો છે. ધારો કે તમને એવું કહેવામાં આવે કે 5નો વર્ગ ગુણ્યા 5નો ઘન, તો એનો જવાબ શું આવે? તો તમે ડાયરેક્ટ એવું કહેશો કે 5નો વર્ગ એ તમને મોઢે ખબર છે અને 5નો ઘન પણ તમને મોઢે ખબર છે. તો 5નો વર્ગ એટલે તમે કહેશો 25 થશે, અને 5નો ઘન એટલે તમે કહેશો 125 થશે. અને હવે તમારે આનો ગુણાકાર કરવાનો, તો સિમ્પલ સાઈડમાં જઈને ગુણાકાર કરી નાખો. 125 ગુણ્યા 25, તો 25 25 આ 625 વધી પડી 6, 25 કા 25 ને 6 31, 3125 આમ જવાબ થાય. તો તમારી વાત સાચી કે આનો ગુણાકાર કરો તો આનો ફાઇનલ આન્સર તમારો આવશે 3125. બહુ સરસ. પણ મારે તમને હવે બીજી એક વસ્તુ સમજાવી છે. ધારો કે હું તમને એવું કહું કે અહીંયા પ્રશ્નમાં 5ની 2 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત આપેલી હતી, એના બદલે હું એમ કહું કે 5ની 8 ઘાત ગુણ્યા 5ની 12 ઘાત, તો તમે શું કરશો? 5ની 8 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, એવી રીતે 8 વખત લખવાનું. પછી એનો જે ગુણાકાર આવે એ ગુણાકાર તમારે અલગ લખવાનો. ગુણ્યા 5ની 12 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એવું 12 વખત કરવાનું. એનો જે જવાબ આવે તમારે અલગ લખવાનો. અને હવે તમારે પહેલા જવાબનો અને બીજા જવાબનો બંનેનો પાછો ગુણાકાર કરવાનો, અને જે આવે એ તમારો જવાબ. તો તમે વિચારો કેટલો મોટો જવાબ આવશે. અચ્છા, વાર કેટલી બધી લાગશે. પરીક્ષામાં જો આ પ્રશ્ન પૂછાય તો એના ઓપ્શન આપવા માટે એક એક ઓપ્શન માટે એક એક પેજ આપવું પડે, કે ઓપ્શન એ એક આખા પેજ ઉપર, ઓપ્શન બી એક આખા પેજ ઉપર, ઓપ્શન સી. તો આવા કોઈ રીઝનના લીધે આવો કોઈ પ્રશ્ન આપણી પરીક્ષામાં ના પૂછાય. ઇવન તમે કેલ્ક્યુલેટરમાં જોશો ને તો કેલ્ક્યુલેટર થોડી વાર પછી બૂમ પાડી ના પાડી દેશે કે ના 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 ના, હવે હું જવાબ નહીં આપવો, અહીંથી આગળ ગણતરી તું જાતે કરી લે ભાઈ. તો આનો અર્થ એવો થયો કે આ પ્રકારનો પ્રશ્ન ના પૂછાય. પણ આવા પ્રશ્નો આપણી પરીક્ષામાં પૂછાય છે. તો હવે તમને એવો પ્રશ્ન થાય કે યાર એવી રીતે જવાબ નથી આપવાનો, તોય પૂછાય છે, તો કરવાનું શું? તો ચલો મિત્રો, હવે આપણે એ સમજી લઈએ કે આવા પ્રકારના પ્રશ્નો પૂછાય તો એના જવાબ શું આપવાના અને કેવી રીતે આપવાના. પહેલા આપણે એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ. તમે જે પહેલો પ્રશ્ન ગણેલો હતો 5ની 2 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત, તો એની આ જે ઓરિજિનલ કેલ્ક્યુલેશન આપણે સમજ્યા હતા એ થોડી વાર માટે આપણે સાઈડમાં રાખીએ છીએ, અને આ પ્રશ્ન તમને ફરીથી હું એક્સપ્લેન કરું કે 5ની 2 ઘાત આનો અર્થ શું થાય છે. તો કે આપણે એવું ક્લિયરલી સમજ્યા હતા કે આધારનો ઘાત વખત ગુણાકાર. તો અહીંયા એવું થાય 5નો 2 વખત ગુણાકાર. તો તમે 5ની 2 ઘાત એટલે આવું લખી શકો 5 ગુણ્યા 5. અને સેમ એવી રીતે તમને અહીંયા કીધું છે 5ની 3 ઘાત એટલે કે 5નો ઘન. તો એને તમે અલગથી કેવી રીતે લખી શકો? તો અલગથી એ લખાશે 5 ગુણ્યા 5 ગુણ્યા 5. મેં હજી કોઈ જ ગણતરી કરી નથી, જે વસ્તુ આપી છે એને એઝ ઇટ ઇઝ લખી કે 5ની 2 ઘાત તો 5 2 વખત, અને 5ની 3 ઘાત તો 5 3 વખત છે. એટલે ખરેખર તમે જુઓ તો અહીંયા 5નો ટોટલ કેટલી વખત છે? તો કે 1 2 3 4 ને 5, 5નો 5 વખત લખ્યો. તો તમે આ વસ્તુને આ રીતે લખી શકો કે 5ની કેટલી ઘાત? તો કે 5ની 5 ઘાત. બિલકુલ લખી શકો. કેમ ના લખી શકીએ? કે 5 પહેલા 2 વખત છે, અને પછી 5 કેટલી વખત છે? તો કે 3 વખત. તો ખરેખર 5 કેટલી વખત છે? તો કે 5 5 વખત છે. એ જ રીતે તમે નીચેવાળો દાખલો ગણશો તો શું થશે કે 5 પહેલા કેટલી વાર લખવાનો? 8 વખત. પછી 5 કેટલી વખત લખવાનો? 12 વખત. તો ટોટલ 5નો કેટલી વખત લખાશે? તો કે પહેલા 8 વખત, પછી 12 વખત, એટલે ટોટલ 20 વખત લખાયો હશે. તો સીધી વાત કે આ પ્રશ્નનો જવાબ આવશે 5 કેટલી વખત આવશે? તો કે 5 20 વખત આવે. તો આનો અર્થ એવો થયો કે આ પ્રશ્નની એક સિમ્પલ સિસ્ટમ બનાવી શકીએ આપણે. કોઈ નિયમ લખવો હોય તો લખી શકીએ, બનાવી શકીએ કે જ્યારે ઘાતવાળા પદમાં આધાર સરખો હોય, એટલે કે અહીંયા 5નો જ 2 વખત છે ને 5નો જ 3 વખત છે, તો આપણે જવાબમાં લખીશું કે 5નો જ 5 વખત છે. તો હું એવું કહેવા માંગુ છું કે આવા ઘાતવાળા પદમાં જ્યારે આધાર સરખો હોય અને બે પદ વચ્ચે ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો થશે. કદાચ તમને તરત જ એવો પ્રશ્ન થાય કે આધાર સરખો હોય ત્યારે બરોબર, પણ આધાર સરખો ના હોય તો શું કરવાનું?
તો આધાર સરખો ના હોય તો શું કરવાનું એ આપણે ચેપ્ટર પતે ત્યાં સુધીમાં સમજીશું, પણ અત્યારે તમે વ્યવસ્થિત રીતે એ વસ્તુ સમજી લો કે જ્યારે આધાર સરખો હોય ત્યારે શું થાય. તો ટૂંકમાં આપણે અહીંયા એવું કહી શકીશું કે જ્યારે આધાર સરખો હોય અને બે પદ વચ્ચે ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો થાય. હું શું બોલ્યો ફરીથી એક વખત રિપીટ કરું, તમે સમજી લેજો કે ઘાતવાળા પદમાં એટલે અહીંયા 5 ની 2 ઘાત અને 5 ની 3 ઘાત એટલે કે ઘાતવાળું પદ છે. ઘાતવાળા પદમાં આધાર સરખો હોય એટલે આધાર સરખો છે, અહીંયા આધાર 5 છે ને અહીંયા આધાર 5 છે. ઘાતવાળા પદમાં આધાર સરખો હોય અને બે પદ વચ્ચે ગુણાકાર હોય એટલે અહીંયા બંનેના વચ્ચે ગુણાકાર આપેલો છે. આવા કેસીસમાં તમે ડાયરેક્ટ એના ઘાતનો સરવાળો કરી શકશો. ઘાતનો સરવાળો એટલે આ 2 અને આ 3, તો 2 ને 3 5 એટલે જવાબ આવશે 5 ની 5 ઘાત. સેમ એવી રીતે અહીંયા ઘાત 8 અને 12 છે, તો 12 ને 8 20, તો જવાબ આવ્યો 5 ની 20 ઘાત. આગળ વધીએ ને આવા કેટલાક એક્ઝામ્પલ સમજી લે એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે આ કન્સેપ્ટ શું કહેવા માંગે છે. સૌથી પહેલા તો આપણે જે હમણાં નિયમ સમજ્યા એ નિયમ મેં અહીંયા લખેલો છે, તમને જરૂર લાગે તો તમારી નોટ્સમાં તમે લખી શકો છો કે ઘાતવાળા પદમાં આધાર સરખો હોય અને બે પદ વચ્ચે ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો થાય. તો અહીંયા તમે દરેકે દરેક પ્રશ્નનો જવાબ એકદમ આરામથી આપી શકશો કે 9 ની 3 ઘાત ને 9 ની 4 ઘાત આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો, ઘાત 3 અને 4 બેનો સરવાળો એટલે 7 જવાબ આવે. ટૂંકમાં હું સિસ્ટમેટિક લખવું હોય તો આવી રીતે લખી શકું કે 9 ના ઉપર 3 વત્તા 4 ઘાતનો સરવાળો કરો એટલે જવાબ આવશે 9 ની 7 ઘાત. આ જ રીતે આપણે એવું લખી શકીએ કે અહીંયા આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો થશે 4 વત્તા 6 એટલે જવાબ આવશે 11 ની 10 ઘાત. અને એ જ પ્રમાણે અહીંયા આધાર સરખો છે બંને પદમાં, તો ઉપર 4 વત્તા 5 તો બંનેનો સરવાળો કરો એટલે 4 ને 5 9, 17 ની 9 ઘાત થાય. ટૂંકમાં આ વસ્તુના આધારે આપણે એક સૂત્ર સિસ્ટમથી અથવા તો એક પદ બનાવી શકીએ. હું હવે જે લખું છું એ સમજાય તો બહુ સરસ, ના સમજાય તો કોઈ જ વાંધો નહીં, કન્સેપ્ટ તો તમને સમજાઈ ગયો છે. હું તમને એવું કહેવા માંગુ છું કે આધાર બે સંખ્યાનો સરખો હોય, બંને સંખ્યા ધારો કે હું x લઉં છું, તમને એવું થાય કે x આવ્યું એટલે એ કંઈક અઘરું ચાલુ થયું, રાઈટ? તો એવું કંઈ નથી, આ ખાલી સમજવા માટે. આ નહીં સમજાય તો વાંધો નહીં, કન્સેપ્ટ તો તમને સમજાઈ જ ગયો છે કે આધાર સરખો હોય, હવે એની ઘાત અલગ અલગ હોય. ધારો કે અહીંયા m ઘાત હોય અને અહીંયા n ઘાત હોય, તો આપણે સિમ્પલ એવું કહી શકીએ કે જ્યારે આધાર સરખો હોય તો આધાર એઝ ઇટ ઇઝ લખાશે અને એની ઘાતનો સરવાળો થાય એટલે કે m પ્લસ n, આવું આપણે લખી શકીએ. તમને આ ખબર ના પડે તો બી તમારી નોટ્સમાં આ વસ્તુ લખવાની ટેવ પાડજો, થોડા ટાઈમમાં ખબર પડી જશે, એ મારી જવાબદારી. ઘાતવાળા પદના આધારે બીજી એક વસ્તુ સમજી લો કે બે પદ વચ્ચે ગુણાકાર હોય તો શું કરવાનું એ તો આપણે સમજી ગયા, પણ બે પદ વચ્ચે ભાગાકાર હોય તો આપણે શું કરીશું. હું એવું કહેવા માંગુ છું કે તમને કહેવામાં આવે કે 8 ની 6 ઘાત ભાગ્યા 8 ની 2 ઘાત, તો શું કરીશું? તો આપણે હમણાં સમજ્યા એવી રીતે કે જ્યારે ઘાતવાળા પદમાં આધાર સરખો હોય અને બે પદ વચ્ચે ગુણાકાર હોય તો આપણે ઘાતનું શું કરતા હતા તો કે સરવાળો. તો સેમ એવી રીતે અહીંયા ભાગાકાર હોય તો ઘાતનું શું થશે? એક્ઝેક્ટલી તમે સાચું સમજ્યા છો, બાદબાકી. બે પદ વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય, બે પદ વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય. ટૂંકમાં હું અહીંયા એવું કહેવા માંગુ છું કે 8 ની 6 ઘાત માઇનસ 2 ઘાત, આ બંનેની બાદબાકી કરો એટલે 8 ની 4 ઘાત, આ તમારો જવાબ થયો. હવે કદાચ તમને એવો પ્રશ્ન થાય કે કેવી રીતે? જો ના થતો હોય તો થવો જોઈએ કે આનો કન્સેપ્ટ શું, આવું કેમ થાય? તો તમે સમજો 8 ની 6 ઘાતનો અર્થ શું થાય તો કે 8 6 વખત એટલે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8, 8 6 વખત ભાગ્યા એટલે કે નીચે 8 ની 2 ઘાત એટલે શું થાય તો કે 8 ગુણ્યા 8. અને હવે શું કરવાનું તો કે છેદ ઉડાડવાનું, તો કે 8 8 ઉડી ગયા, 8 8 ઉડી ગયા, તો શું થયું 1 2 3 ને 4, આટલો કેટલી વખત વધ્યો? 4 વખત, એટલે જવાબ આવશે 8 ની 4 ઘાત. તો ઘાતવાળા પદમાં ભાગાકારનો અર્થ શું થાય કે 8 6 વખત ઉપર અને 8 2 વખત નીચે. હવે નીચેથી 2 વખત ને ઉપરથી 2 વખત ઉડી જાય એટલે આટલો કેટલી વાર વધે તો કે 4 વખત. એટલે અહીંયા એવું થાય કે ઘાતવાળા પદમાં બે પદ વચ્ચે ભાગાકાર હોય એટલે ઘાતની બાદબાકી થાય. બીજા 2-3 એક્ઝામ્પલ સમજી લઈએ એટલે આપણને એક્ઝેક્ટ કોન્ફિડન્સ આવે કે આ કન્સેપ્ટ શું કહેવા માંગે છે. મેં હમણાં જે લાઈન કીધી એ સ્ક્રીન પર લખેલી છે, તમને જરૂર લાગે તો નોટ કરી લેજો કે ઘાતવાળા પદમાં આધાર સરખો હોય અને બે પદ વચ્ચે ભાગાકાર હોય ત્યારે ઘાતની બાદબાકી થાય. સિમ્પલ કન્સેપ્ટ જે અહીંયા લખેલો છે કે 9 ની 8 ઘાત અને 9 ની 3 ઘાત, તો પહેલા પ્રશ્નમાં શું જવાબ આવશે તો કે 8 માંથી 3 જાય તો 5 એટલે જવાબ આવશે 9 ની 5 ઘાત. આપણે ઘાતની બાદબાકી કરીએ 8 - 3
તો જવાબ આવશે 9/5. મને 100% ખબર છે કે તમારે આ વચ્ચેવાળું જે પદ છે લખવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ જોઈને તમે જવાબ આપી શકો છો કે 13/10 અને 13/4. તો 13 10 વખત ભાગાકારમાં 13 4 વખત, તો નીચેથી 4 વખત ને ઉપરથી 4 વખત ઉડી જાય તો 13 કેટલી વખત વધશે? તો કે 13 વધશે 6 વખત. પણ મારે તો અહીંયા તમને શીખવાડવું છે એટલે આ વિધિ કરવી પડશે કે 13/10 - 4, તો જવાબ આવશે 13/6. લાસ્ટ ક્વેશ્ચનમાં હું આખું સ્ટેપ નથી લખતો, આપણે ડાયરેક્ટ જવાબ આપીએ કે 15 18 વખત અને 15 7 વખત. તો 18 માંથી 7 જાય તો 11, એટલે હું ડાયરેક્ટ જવાબ લખું છું કે 15 કેટલી વખત? તો કે 11 વખત. તો આ કન્સેપ્ટના આધારે પણ આપણે એક વસ્તુ લખી શકીએ, એક સૂત્ર બનાવી શકીએ કે કોઈ પણ બે સંખ્યા આપેલી હોય ઘાતવાળી, આપણી ભાષામાં જ બોલું કે ઘાતવાળા પદમાં આધાર સરખો હોય, એટલે આ પહેલું પદ છે, આ બીજું પદ છે, ઘાતવાળા બે પદ છે, આધાર સરખો છે, અને બંને પદ વચ્ચે ભાગાકાર હોય ત્યારે ઘાતની બાદ બાકી થાય, એટલે કે m - n. આ આપણો જવાબ થશે. ઉભારો ગણિતની ચિંતા છે તો હવે તમારી ચિંતા દૂર. આંખો દુઃખોની એકમાત્ર દવા એટલે આપણો ઝીરો ટુ હીરો કોર્સ, જે તમને બનાવશે ગણિત અને રીઝનિંગમાં હીરો. બીજા કેટલાક ઉદાહરણ સાથે ઘાત અને ઘાતાંકના કેટલાક કન્સેપ્ટ સમજી લઈએ. ધારો કે આપણને એવું આપેલું છે કે 9/8 ભાગ્યા 9/7. તો આનો અર્થ શું થશે? તો કે આપણે ઘાતની બાદબાકી કરીએ છીએ કે 9/8 - 7. તો આનો જવાબ શું આવશે? તો કે 8 માંથી 7 જાય તો 1. તો તમને ક્લિયરલી ખબર છે એ પ્રમાણે આનો જવાબ આવશે 9/1. હવે અહીંયા મારે તમને એ સમજાવવાનું છે કે 9/1 નો મતલબ શું થાય? તો કે 9 કેટલી વખત? 9 1 વખત. તો એને તમે કેવી રીતે લખી શકો? 9 1 વખત એટલે ખાલી 9 જ લખાય. તો જ્યારે કોઈ પણ સંખ્યા હોય એની એક ઘાત બાય ડિફોલ્ટ હોય જ, અને કોઈ સંખ્યાની એક ઘાત હોય તો ક્યારે એના ઉપર એકડું લખવાની જરૂર નથી. હું તમને એવું કહેવા માંગુ છું કે 15 છે તો એને ખાલી 15 જ લખાય. આ ખરેખર 15 કહેવાય ને 15ની એક ઘાત. 15ની એક ઘાતનો અર્થ શું થાય? તો કે 15 કેટલી વખત? 15 એક વખત. એટલે કોઈ પણ અંકની એક ઘાત હોય તો લખવાની જરૂર નથી. અને એ જ વસ્તુ બીજી રીતે સમજાવું કે કોઈ પણ અંકના ઉપર કંઈ ના લખ્યું હોય તો એની એક ઘાત છે એવું આપણે બાય ડિફોલ્ટ સમજી લઈએ. કેમ કે ઘાતનો અર્થ શું થાય છે? તો કે 15 એક વખત. તો તમે 15 એક વખત લખ્યો તો છે, તો પછી એને ઘાતના સ્વરૂપમાં લખવાની કોઈ જરૂર નથી. ટૂંકમાં હું એવું કહેવા માંગુ છું કે કોઈ પણ અંક પોતાની એક ઘાત તો હોય ને હોય જ. ઘાત અને ઘાતાંક ચેપ્ટરમાં જરૂર લાગે ત્યાં તમે એક લખી શકો છો, બાકી ક્યારેય કોઈ પણ સંખ્યાની એક ઘાત લખાતી નથી. કેમ કે ગણિતમાં અમુક વસ્તુ જેમ લખાતી હોય એમ લખાય, જેમ સારું લાગતું હોય એમ લાગે. ટૂંકમાં આપણે આને સૂત્રની ભાષામાં લખવું હોય તો એવું લખી શકીએ કે કોઈ પણ અંકની એક ઘાત એટલે જે તે અંક પોતે જ થાય. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ કે 8/5 ગુણ્યા 8/4 ભાગ્યા 8/9. તો આને આપણે કેવી રીતે લખીશું કે આધારમાં 8 છે તો 8ની ઘાત કેટલી છે? તો કે 5. એના પછી શું છે? ગુણાકાર, એટલે આપણે અહીંયા પ્લસ કરીશું. પછી ઘાત કેટલી છે? તો કે 4. એના પછી નિશાની શેની છે? ભાગાકારની, એટલે કે માઇનસ. અને અહીંયા 9 ઘાત છે તો આપણે લખીશું 9. આની ગણતરી કેવી રીતે થશે? તો કે 5 ને 4 9, અને 9 માંથી 9 જાય તો 0, એટલે લખાય 8/0 ઘાત. અને કોઈ પણ અંકની 0 ઘાત, આનો અર્થ શું થાય કે 8 કેટલી વખત? તો કે 0 વખત. 0 વખત એટલે કે 8 એકેય વખત નહીં. ગુણાકારના સંબંધમાં તમે 8 કાઢી જ નાખો, 8 હોય જ નહીં, તો વધે શું? તો કે 1 વધે. હવે મને 100% ખબર છે કે અહીંયા તમને બે પ્રકારના પ્રશ્નો થતા હશે. પહેલો પ્રશ્ન તો તમને એવો થતો હશે કે 8/0 ઘાત તો 0 ના આવે 1 કેમ? આ પ્રશ્નનો પણ જવાબ આપું, પણ એ પહેલા હું તમને બીજો એક પ્રશ્ન થતો હશે એનો પ્રશ્નનો જવાબ આપું તમને કે અહીંયા ભાગુ સબાનો નિયમ ના લાગે કે બે પદ વચ્ચે ભાગાકાર હોય તો પહેલા ભાગાકાર થાય પછી ગુણાકાર થાય. બરોબર છે, મને વાંધો નથી, ભાગુ સબાનો નિયમ લગાવો તો એ જવાબ તો એ જ આવશે. તમે જુઓ 8/5 તો 8/5 લખો છો, ગુણ્યા 8ના ઉપર 4 ઘાત અને 9 ઘાત. પહેલા તમે ભાગુ સબા પ્રમાણે પહેલા ભાગાકાર કરો તો 4 માંથી 9 જાય તો શું થાય? તો કે -5 ઘાત. અને હવે તમે ગુણાકાર કરો કે 8/5 વત્તા, એટલે એમાં ઉમેરવાનું છે કેટલું? તો કે -5 ઘાત. આનો દાખલો તમે ગણો તો 5 માં 5 જાય તો 0. છેલ્લે જવાબ તો 8/0 ઘાત એવું જ આવે છે. તો હું તો તમને એ સમજાવવા માંગુ છું કે જાતે કરીને હેરાન શું કરવા થવાનું, રાઈટ? આપણને જે વસ્તુ સહેલી પડતી હોય એ જ વસ્તુ કરવાની.
એટલે મેં હમણાં સમજાવ્યું એ પ્રમાણે આપણે આવું 100% કરી શકીએ ને એવું જ કરવું જોઈએ કે આધાર એમને એમ લખી નાખવાની, ઘાતનો જે વ્યવહાર થતો એ કરી નાખવાનો. 5, 4 અને 9 આવા 3 ઘાત છે. હવે 5 અને 4 ની વચ્ચે ગુણાકાર છે એટલે બંને વચ્ચે પ્લસ કરીશું, અને 4 અને 9 ની વચ્ચે ભાગાકાર છે એટલે બંનેની વચ્ચે માઇનસ કરીશું, કેમ કે બે પદ વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય, ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય એટલે. અને હવે આપણે બાદબાકી કરીએ. 5 ને 4 9, 9 માંથી 9 જાય તો 0, તો 8 ની 0 ઘાત એટલે જવાબ 1 આવે છે. તો હવે હું તમને એ સમજાવું કે કોઈ પણ અંકની 0 ઘાત એટલે જવાબ 1 કેમ આવે. તો સમજી લો, ધારો કે આ બધી જ કેલ્ક્યુલેશન આપણે જવા દઈએ. આપણને શું કીધું છે તો કે 8 ની 5 ઘાત કીધી છે પહેલા. તો પહેલા 8 ની 5 ઘાત એનો અર્થ શું થાય તો કે 8 5 વખત એટલે કે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8. તો મેં 8 5 વખત લખ્યો. આ પતી ગયો આનો વ્યવહાર. પછી ગુણાકારમાં તમને શું કીધું છે તો કે 8 4 વખત એટલે કે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8. તો 8 અહીંયા 4 વખત થયો. ભાગ્યા એટલે કે ભાગાકારમાં આપણને શું કીધું છે 8 9 વખત તો કે 8 ગુણ્યા 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 8. 1 2 3 4 5 6 7 8 અને હજી એકવાર એટલે 9 વખત. હવે લખાઈ ગયું. છેદ ઉડાડો શું તો કે સોરી અહીંયા આઠડો આવશે. હવે છેદ ઉડાડો તો 8 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 ને 8. તો ઉપર 5 ને 4 9 વખત આટલા હતા અને નીચે 9 વખત હતા. તો ઉપરથી 9 વખત આટલા અને નીચેથી 9 વખત આટલા ઉડી જાય તો વધે શું તો કે કંઈ નહીં. અને આપણે ઓલરેડી અગાઉ છેદ ઉડાડો ચેપ્ટરમાં શીખી ગયા છીએ. છેદ ઉડાડીને કંઈ ના વધે તો એનો જવાબ હંમેશા 1 આવે. અને અહીંયા ઘાત અને ઘાતાંકનો જે નિયમ છે એ નિયમને ફોલો કરો તો આ 5 ને 4 9 માંથી 9 જાય તો 0 એટલે ઘાત કેટલી આવે તો કે 8 ની 0 ઘાત. પણ એનો જવાબ શું થાય કોઈ પણ અંકની 0 ઘાત એની વેલ્યુ કેટલી થાય તો કે 1 થાય. ફરી એક વખત સમજી લેજો, કોઈ પણ અંક એટલે કોઈ પણ અંક. હું તમને એવું કહું કે 234 ની 0 ઘાત તો એ જવાબ 1 જ આવે કે 234 એકેય વખત નહીં તો પછી કંઈ લખવાની જરૂર નથી. હું તમને એવું કહું કે 18 ની 0 ઘાત તો જવાબ 1 જ આવે. ટૂંકમાં આપણે આના આધારે એવું કહી શકીએ કે કોઈ પણ સંખ્યા હોય x એટલે કે કોઈ પણ સંખ્યા એની 0 ઘાત આનો જવાબ હંમેશા 1 જ આવે. બીજો એક કન્સેપ્ટ સમજી લઈએ કે 5 ની 3 ઘાત ભાગ્યા 5 ની 5 ઘાત. તો અહીંયા આપણે સિમ્પલ સમજીશું કે ઘાતની બાદબાકી કરીએ તો 5 ની 3 ઘાત ભાગાકાર છે એટલે -5. આનો જવાબ શું આવશે તો કે 5 ની -2 ઘાત. હવે એક વસ્તુ બીજી સમજી લેજો કે કોઈ પણ અંકની માઇનસ ઘાત હોય તો એ પદને આપણે હંમેશા વ્યસ્ત કરીશું. 5 ની -2 ઘાત તો 5 ની -2 ઘાતને આપણે વ્યસ્ત કરીને લખીશું. એટલે અહીંયા આ સંખ્યા આ પદ પોતે અંશમાં છે એવું કહેવાય. સીધું સમજવાનું કે કોઈ લાઈન લખી હોય, લાઈનના નીચે તમને ના લખેલું હોય, નીચે લખેલું હોય તો જ છેદ કહેવાય. જો નીચે ના લખેલું હોય એનો અર્થ અંશ છે. તમે જો આ પદમાં ક્યાંય તમારી લાઈન આવતી નથી એટલે આ અંશમાં છે એવું કહેવાય. હવે આ પદને અંશમાંથી છેદમાં લઈ જાઓ તો ઘાત તમારી નેગેટિવમાંથી પોઝિટિવ થઈ જાય. એટલે કે આને તમે એવી રીતે લખો કે ભાઈ 1/5 ની 2 ઘાત. તો તમે અંશના બદલે છેદમાં લખી નાખ્યું તો -2 ઘાતના બદલે +2 ઘાત થઈ જશે. ને હવે તમે આની ગણતરી કરી શકો. 1/5 ની 2 ઘાત એટલે તમે આવું લખી શકો 1/25. અથવા તો તમે ઘાતના સ્વરૂપમાં લખવું હોય તો આ આપણો ફાઇનલ આન્સર છે. હવે કદાચ તમને એવો પ્રશ્ન થાય કે કન્સેપ્ટ વાઇઝ આવું કેવી રીતે કે કોઈ પણ અંકની માઇનસ ઘાત હોય એની પ્લસ ઘાત કેવી રીતે થાય. તો સમજો પ્રશ્ન આપણને શું કીધો છે. પ્રશ્નમાં કીધું છે કે 5 ની 3 ઘાત ભાગ્યા 5 ની 5 ઘાત. તો કન્સેપ્ટ વાઇઝ સમજો કે તમારે શું કરવાનું 5 ગુણ્યા 5 ગુણ્યા 5. અંશમાં 5 3 વખત છે ભાગ્યા છેદમાં 5 ને 5 વખત લખો. 1 2 3 4 અને 5. અંશમાં 5 વખત છેદમાં 5 વખત. હવે આપણે શું કરવાનું છે છેદ ઉડાડવાનો છે. તો 5 5 ઉડી જાય, 5 5 ઉડી જાય, આ 5 ઉડી જાય. તો તમે જો ખરેખર વધ્યું શું તો કે ઉપર કાંઈ નથી વધતું તો કંઈ ના વધે એટલે આપણે 1 લખીએ છીએ. છેદમાં 5 કેટલી વખત વધ્યો તો કે 2 વખત એટલે છેદમાં લખાશે 5 વર્ગ. તો ખરેખર આનો જવાબ આવે છે 1/5 વર્ગ. હવે તમને એમ થાય કે તો આને 5 ની -2 ઘાત કેમ લખી. તો આપણો જે નિયમ હતો કે ઘાતવાળા પદમાં આધાર સરખો હોય ને બે પદ વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય. એ નિયમને માન આપવા માટે આપણે અહીંયા બાદબાકી કરી કે ભાઈ 3 માંથી 5 જાય તો -2 એટલે જવાબ 5 ની -2 ઘાત એવું લખાય.
અને આ હવે ગણિત વિષયમાં સ્વીકાર કરાયેલી વસ્તુ છે કે કોઈ પણ અંકની માઇનસ ઘાત હોય એનું વ્યસ્ત કરો તો એની તમારી પ્લસ ઘાત થઈ જશે. આનો અર્થ એવો થયો કે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ સંખ્યા છે એની માઇનસ ઘાત હોય એને તમે વ્યસ્ત કરો એટલે તમારી પ્લસ ઘાત થઈ જાય, એટલે કે 1/x ની m ઘાત આવું થઈ જાય. અને આ એક એક્ઝામ્પલ હું તમને આંકડા સાથે પણ સમજાવું, જેમ કે અત્યારે હાલત તમે લખ્યું કે 5 ની -2 ઘાત. હવે આને તમે વ્યસ્ત કરો કે 1/5 ની 2 ઘાત, તો આ તમારી ઘાત જે હતી એ પ્લસમાં થઈ ગઈ. સેમ આવી રીતે જો કોઈ સંખ્યા છેદમાં માઇનસ ઘાત હોય કે x ની -m ઘાત હોય, 1/x ની -m ઘાત, તો આ જે ઘાતવાળું પદ છે એને છેદમાંથી અંશમાં લઈ જાઓ ને તો એની ઘાતની નિશાની બદલાઈ જાય, એટલે x ની m ઘાત થઈ જાય. એટલે છેદના બદલે એને તમે અંશમાં લઈ ગયા તો માઇનસ ઘાત છે પ્લસ ઘાત થઈ જાય. કેવી રીતે? તો કે જાદુ છે. જાદુ નહીં, મેં તમને હમણાં સમજાવ્યું લોજિક સાથે. ધારો કે હું બીજું એક એક્ઝામ્પલ લઉં કે 1/9 ની -3 ઘાત આપેલી છે. માઇનસ ઘાતને પ્લસ ઘાત કરવી હોય એટલે ઊંધું કરી નાખવાનું, એટલે કે એ પદ છેદમાં હોય તો અંશમાં લઈ જાઓ, અંશમાં હોય તો છેદમાં લઈ જાઓ. અહીંયા 9 ની -3 ઘાત છે એને તમે આવી રીતે અંશમાં લઈ જાઓ, 9 ની 3 ઘાત, તો એ પ્લસ ઘાત થઈ ગઈ. તો આ બે વસ્તુ તમારી નોટમાં લખી લેજો. લાસ્ટ વિડીયોમાં તમે એક શબ્દ સાંભળ્યો વ્યસ્ત. તો વ્યસ્ત શબ્દનો અર્થ શું થાય એ આપણે થોડો ડિટેલમાં સમજી લઈએ. વ્યસ્ત એટલે શું? તો કે કોઈ પણ સંખ્યા અંશમાં હોય એને છેદમાં લઈ લેવાની અને છેદમાં હોય એને અંશમાં લઈ લેવાની. હું શું કહેવા માંગુ છું સિમ્પલ સમજી લો કે જે અંશ છે અને છેદ છે, કોઈ અપૂર્ણાંક હોય એનું જ વ્યસ્ત થાય, અથવા તો પૂર્ણાંકનું પણ વ્યસ્ત થાય. સામાન્ય રીતે તો દરેક પૂર્ણાંકને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરી શકીએ. કેવી રીતે આપણે થોડી વારમાં સમજીએ છીએ. આનું વ્યસ્ત કરવું હોય તો આના વ્યસ્તનો અર્થ શું થશે? તો કે જે નીચે આંકડો છે એ ઉપર જતો રહેશે અને ઉપરનો આંકડો છે એ નીચે જતો રહેશે. ટૂંકમાં તમારો જે છેદ હતો એ અંશ બની જાય અને જે અંશ છે એ છેદ બની જશે. હું શું કહેવા માંગુ છું, એક બે આંકો સાથે કહું એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. કે એવું કહેવામાં આવે કે 5/2 આનું વ્યસ્ત શું થશે? તો આ 5/2 નું વ્યસ્ત કરવા માટે તમારે જે અંશ છે એને છેદમાં લઈ લો અને છેદ છે એને અંશમાં લઈ લો, એટલે કે 5 નીચે આવતો રહે અને આ બગડો ઉપર જતો રહે. તો 5/2 નું વ્યસ્ત શું થાય? તો કે 2/5. સિમ્પલ. આ જ રીતે ધારો કે હું તમને એવું કહું કે 3/7 છે એનું વ્યસ્ત શું થાય? તો કે 7 ઉપર જતો રહેશે અને 3 નીચે આવતો રહેશે. તો આને 3/7 નું વ્યસ્ત કહેવાય. અને જ રીતે 3/7 નું વ્યસ્ત શું કહેવાય? તો કે 7/3. અને 7/3 નું વ્યસ્ત શું કહેવાય? તો કે 3/7. બંને એકબીજાના વ્યસ્ત જ કહેવાય. ધારો કે હું તમને હજી એક બે એક્ઝામ્પલ સમજાવું કે તમને કહેવામાં આવે કે 1/4 આનું વ્યસ્ત શું થશે? તો 1/4 ના વ્યસ્ત કરવા માટે જે છેદ છે અંશમાં લઈ લઈશું, એટલે કે 4 ઉપર અને અંશ છે છેદમાં આવી જશે, એટલે કે 1 નીચે. તો 4/1. અને આપણે અગાઉ ભાગાકારમાં, છેદ ઉડાડોમાં ઘણા બધા ચેપ્ટરમાં સમજી ગયા છીએ કે છેદમાં 1 આવે એ તમે ના લખો તો ચાલે, એટલે આનો જવાબ, આનું વ્યસ્ત ખાલી 4 થાય. અને એક લાસ્ટ એક્ઝામ્પલ સમજો. ધારો કે હું તમને એવું કહું કે કોઈ અંક આપું છું 5, તો 5 એ પોતે એકલો આંકડો આપ્યો છે. તો સમજો કે જ્યારે આંકડો સિમ્પલ આપેલો હોય, ખાલી એક જ અંક આપ્યો છે, તો એ અંક પોતે અંશમાં છે એવું સમજીશું. એનો અર્થ એવો થશે કે એના છેદમાં કંઈક હશે. એના છેદમાં શું? તો આપણે બાય ડિફોલ્ટ 1 છે એવું સમજી લેવાનું. જ્યારે વ્યસ્ત કરવાની જરૂર લાગે ત્યારે 1 છે એવું સમજવાનું, બાકી 1 ના લખો તો ચાલે. રાઈટ? આ ગણિત છે. આપણી અનુકૂળતા માટે આપણે કઈ વસ્તુ એક્સ્ટ્રા લખી શકીએ છીએ અને કઈ એક્સ્ટ્રા વસ્તુને કાઢી બી શકીએ છીએ. તો અહીંયા 5/1 નું વ્યસ્ત શું થાય? તો કે છેદ હોય અંશમાં જતું રહેશે, તો કે 1, અને અંશ હોય છેદમાં આવતું રહેશે, એટલે કે 5. વ્યસ્ત જેવો જ બીજો એક કન્સેપ્ટ અને બીજો એક શબ્દ છે, દેટ ઇઝ વિરોધી. આ વિરોધી શબ્દનો અર્થ શું થાય એ આપણે સમજી લેવાનું છે. તો વિરોધી એટલે પ્લસ હોય તો માઇનસ કરવાનું ને માઇનસ હોય તો પ્લસ કરવાનું. ટૂંકમાં વિરોધી શબ્દ હોય ત્યારે આપણે અંશ છેદવાળી ગેમ રમવાની જરૂર નથી. ત્યારે આપણે ખાલી પ્લસ અને માઇનસ વાળી વસ્તુ જ સમજીશું. હું શું કહેવા માંગુ છું કે તમને કોઈ સંખ્યા આપે કે કોઈ અપૂર્ણાંક આપે. પહેલા એક સંખ્યા સમજીએ કે 5. આ 5 નું વિરોધી શું થાય? તો કે 5 નું વિરોધી -5 થાય. 5 ના 5 રહે, પણ પહેલા 5 પ્લસ હતા તો એના વિરોધીમાં એ -5 થઈ જાય. ધારો કે કોઈ અપૂર્ણાંક આપે, તમને એવું કહેવામાં આવે કે 2/3 આ અપૂર્ણાંક છે. આ અપૂર્ણાંકનું વિરોધી શું થાય? તો અપૂર્ણાંકનું વિરોધી એટલે અપૂર્ણાંક તો એમને એમ રહેશે, ખાલી માઇનસ થઈ જશે. તો ટૂંકમાં તમે એવું સમજી શકો કે વિરોધીનો અર્થ શું થાય? તો કે
પ્લસ હોય તો માઇનસ થઈ જાય અને માઇનસ હોય તો પછી પ્લસ થઈ જાય. આને આપણે વિરોધી કહીશું. તો અહીંયા બંને કન્સેપ્ટ શું છે તમે વ્યવસ્થિત રીતે સમજી લેજો. વિરોધીના એક બે એક્ઝામ્પલ હજી હું તમને સમજાવું છું. ધારો કે તમને એવું કહેવામાં આવે કે -3/4 આનું વિરોધી શું થાય? તો 3/4 છે એ તો એમને એમ રહેશે, પણ માઇનસના બદલે પ્લસ થઈ જશે. સિમ્પલ વસ્તુ. અહીંયા માઇનસ છે, આપણે આને પ્લસ સમજીશું. તો 3/4 -3/4 નું વિરોધી +3/4. ફરી એકવાર અને છેલ્લી વાર સમજી લેજો. એક એક્ઝામ્પલ હું સમજાવું છું જેને હું વિરોધી અને વ્યસ્ત બંને સમજાવું છું. ધારો કે તમને એવું કહેવામાં આવે કે 2/7 આનું વ્યસ્ત શું થાય અને એનું વિરોધી શું થાય, આ બંને વસ્તુ કહેવાની છે. પહેલા આપણે એનું વ્યસ્ત શું થાય એ સમજીએ અને પછી એનું વિરોધી શું થાય એ પણ આપણે સમજવાનું છે. તો 2/7 છે એનું વ્યસ્ત શું થાય? તો વ્યસ્ત એટલે આપણે સમજ્યા એવી રીતે આ પહેલા કન્સેપ્ટમાં કે અંશ હોય એને છેદમાં લઈ લો અને છેદ હોય એને અંશમાં લઈ લો. ટૂંકમાં ઉપર છે એને નીચે લખી દઈએ અને નીચે છે એને ઉપર લખી દઈએ, તો આને વ્યસ્ત કર્યું કહેવાય. અને વિરોધી એટલે શું કહેવાય? તો કે આપણે બીજા કન્સેપ્ટની વાત થઈ એ પ્રમાણે કે પ્લસ હોય તો માઇનસ કરી નાખવાનું, માઇનસ હોય તો પ્લસ કરી નાખવાનું. અહીંયા 2/7 છે એ પ્લસમાં છે, એને સામેની સાઈડ લઈ જઈએ તો એને ઊંધા સીધા કરવાની કોઈ જરૂર નથી. અપૂર્ણાંક તો એનો એ જ લખાશે, પણ પ્લસના બદલે માઇનસ થઈ જશે. તો 2/7 નું વિરોધી -2/7 આવી રીતે આપણે કહી શકીએ. તો હવે આ કન્સેપ્ટના આધારે 2-3 એક્ઝામ્પલ્સ જોઈ લઈએ એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવે કે આ કન્સેપ્ટ શું છે અને એના આધારે પરીક્ષામાં કેવી રીતે પ્રશ્ન પૂછાય છે. કે 2/3 વિરોધીનું વ્યસ્ત શું થાય? તો 2/3 આપણે 2/3 લખીએ છીએ. આ જે રકમ આપણને આપી છે એના વિરોધીનું વ્યસ્ત શોધવાનું આપણને કીધું છે. તો 2/3 નું વિરોધી શું થશે? તો આપણે હમણાં જ વાત થઈ એ પ્રમાણે કે વિરોધી માટે આપણે પ્લસ માઇનસ કરીએ છીએ. તો 2/3 નું વિરોધી થશે, 2/3 એમને એમ રહેશે, પણ પ્લસ છે એના બદલે માઇનસ થઈ જશે. અને એ જે જવાબ આવે છે એનું તમારે વ્યસ્ત કરવાનું છે. તો એનું વ્યસ્ત શું થાય? તો વ્યસ્ત કરીએ ત્યારે અંશ અને છેદ બદલાય. ફરી એકવાર સમજી લેજો કે વિરોધી કરો તો ત્યારે નિશાની બદલાય, પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ. અને જ્યારે તમે વ્યસ્ત કરો ત્યારે અંશ હોય તો છેદ ને છેદ હોય તો અંશ બદલાય. તો અહીંયા વ્યસ્ત કરો તો નિશાની એમને એમ રહેશે, 3 છેદમાં છે એના બદલે અંશમાં જતા રહેશે અને 2 અંશમાં છે એના બદલે છેદમાં આવી જશે. તો આપણો ફાઇનલ જવાબ આવશે -3/2. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે -5 વ્યસ્તનું વિરોધી શું થાય? તો -5 આ સંખ્યા છે એનું આપણે પહેલા વ્યસ્ત ગોતવાનું છે. જે બી વ્યસ્ત આવશે એનું પછી આપણે વિરોધી ગોતવાનું છે. આ આપણો જવાબ થશે. તો પહેલા આપણે -5 નું વ્યસ્ત કરીએ તો તમને ખ્યાલ છે એ પ્રમાણે કે વ્યસ્ત વખતે અંશ છેદ બદલાય. તો નિશાની આપણે પહેલા એઝ ઇટ ઇઝ લખી દઈએ અને અંશ છેદ બદલીએ. અહીંયા 5 એમને આપ્યા છે, આનો અર્થ એવો કે 5 અંશમાં છે. તો 5 ને હવે આપણે છેદમાં લેવા પડશે. તો 5 ને છેદમાં લઈ લઈએ અને 1 આપણો અંશમાં આવશે. અને આ જે એનું વ્યસ્ત મળ્યું એનું હવે આપણે વિરોધી ગોતવાનું છે. તો -1/5 નું વિરોધી. તો વિરોધી વખતે આપણે ખાલી પ્લસ માઇનસ કરીએ છીએ. વ્યસ્તમાં આપણે અંશ અને છેદ બદલતા હતા. તો -1/5 નું વિરોધી કરો એટલે કે નિશાની બદલાય તો 1/5 થઈ જશે. નિશાની માઇનસના બદલે પ્લસ થઈ ગઈ. તો આપણો ફાઇનલ આન્સર થશે 1/5. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 1/4 વિરોધીના વ્યસ્તનું વિરોધી શું થાય? તો 1/4 આપેલું છે. પહેલા આપણે એનું વિરોધી કરવાનું, પછી એનું વ્યસ્ત કરવાનું અને એના વ્યસ્તનું જે વિરોધી આવે આ આપણો જવાબ થશે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણતા જઈએ કે 1/4 નું વિરોધી. તો આપણે હમણાં સમજ્યા એ પ્રમાણે કે વિરોધીમાં ખાલી પ્લસ માઇનસ બદલાય. તો 1/4 એમને એમ રહેશે, પણ એ પ્લસ છે તો એ માઇનસ થઈ જશે. -1/4 એટલે વિરોધી થઈ ગયું. હવે એનું વ્યસ્ત કરવાનું છે. તો હવે એનું વ્યસ્ત કેટલું થશે? તો વ્યસ્તમાં આપણે ખાલી અંશ અને છેદ બદલીએ છીએ. તો અંશ અને છેદને ઊંધું કરી નાખો તો નિશાની એમને એમ રહેશે. 1/4 ના બદલે 4/1 થઈ જશે. તો છેદમાં જે 1 આવે આપણે નથી લખીએ તો ચાલે, નથી લખતા અને ના લખો તો 100% ચાલે. -4. હવે પાછું એનું વિરોધી કરવાનું છે. તો -4 નું તમે વિરોધી કરો. તો -4 નું વિરોધી એટલે પ્લસ થઈ જશે. તો આપણે અહીંયા ખાલી નિશાનીઓ બદલીએ છીએ, અંક એમને એમ રહેશે, વિરોધી એટલે પ્લસ માઇનસ. તો -4 નું +4 થઈ જશે. તો આપણો જવાબ આવશે માત્ર ને માત્ર 4. હવે આ પ્રશ્નની શોર્ટકટ સમજો. આ પ્રશ્નની શોર્ટકટ શું છે? તો કે તમને અહીંયા એવું કીધું છે કે 1/4 વિરોધીના વ્યસ્તનું વિરોધી શું થાય?
તો શોર્ટકટ સમજો કે જ્યારે વિરોધી વિરોધી બે વખત આપ્યું હોય અથવા તો વ્યસ્ત વ્યસ્ત તમને બે વખત આપ્યું હોય ત્યારે જે સરખું સરખું એ ઉડાડી દેવાનું. એટલે અહીંયા કીધું છે કે 1/4 વિરોધીના વ્યસ્તનું વિરોધી શું થાય, તો વિરોધી વિરોધી કાઢી નાખો, ખાલી 1/4 વ્યસ્ત શું થાય એ તમારો જવાબ. તો 1/4 નું વ્યસ્ત શું થશે, તો કે ખાલી 4. એક લાસ્ટ ક્વેશ્ચન સમજો એટલે આપણો આ કન્સેપ્ટ અહીંયા પૂરો થાય. ક્વેશ્ચનમાં કીધું છે કે -3/5 વિરોધીના વ્યસ્તનું વિરોધી શું થાય. તો આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે કે એક સરખા બે શબ્દો હોય તો સામ સામે ઉડી જાય, તો વિરોધી વિરોધી વ્યસ્ત વ્યસ્ત, તો ડાયરેક્ટ જે આપેલું છે એનો એ તમારો જવાબ થશે. અહીંયા આપણે કાંઈ મજૂરી કરવાની જરૂર નથી. ફરી એક વખત રિપીટ કરું છું કે વ્યસ્ત અને વિરોધીવાળા પ્રશ્નમાં જ્યારે એક જ પ્રશ્નમાં બે વખત એકની એક વસ્તુ કરવાની કીધી હોય તો એને ઇગ્નોર કરવાની અને ઉડાડી દેવાની. કેમ કે કોઈ સંખ્યાના વ્યસ્ત કરી અને એનું પાછું વ્યસ્ત કરો તો જે તે સંખ્યા પોતે જ આવી જાય. કોઈ સંખ્યાના વિરોધીના પાછું વિરોધી કરો એટલે એનો અંક પોતે આવી જશે. એટલે આ પ્રશ્નમાં બે વખત વ્યસ્ત ઉડાડી દઈએ, બે વખત વિરોધી ઉડાડી દઈએ, એટલે જે વધે એ તમારો જવાબ થશે. એક મિનિટ. એક્સક્યુઝ મી પ્લીઝ. શું તમે ગણિતની તૈયારી આ પુસ્તકમાંથી કરો છો? શું તમે આ પુસ્તકના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન વિડિયો સ્વરૂપે જોવા ઈચ્છો છો? અને આ પ્રશ્નોનું સોલ્યુશન નીરજ ભરવાડ દ્વારા જ હોય તો કેવું? તો પ્રસ્તુત છે બેઝિક ટુ બ્રિલિયન્સ વિડિયો કોર્સ. ઘાત અને ઘાતાંકનો બીજો એક કન્સેપ્ટ સમજી લઈએ કે કોઈ પણ અંકના ઘાતની ઘાત આપેલી હોય, એટલે કે અહીંયા 5ની 2 ઘાત, એના ઉપર એની 3 ઘાત આપેલી છે. તો આનો અર્થ શું થયો કે 5ની 2 ઘાત આ જે પદ છે એને આપણે આધાર કહીશું, અને આ જે સૌથી ઉપરની ઘાત છે એને આપણે ઘાત કહીશું. એટલે આપણને એવું કીધું છે કે 5ની 2 ઘાત આ જે પદ છે આ આધાર છે. આધાર કેટલી વખત, તો કે ઘાત વખત. ઘાત એટલે કે 3 છે, તો કે 5ની 2 ઘાત એવું 3 વખત. 5ની 2 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત. તો હવે આવી રીતે લખ્યા પછી તમે બહુ ઇઝીલી એક વસ્તુ કહી શકો કે આપણે ચેપ્ટરની શરૂઆત જે કન્સેપ્ટથી કરી હતી એ સેમ કોન્સેપ્ટ અહીંયા આવી ગયો કે ઘાતવાળા પદમાં આધાર સરખો હોય 5 5 5 અને વચ્ચે ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો થાય. આને આપણે ડાયરેક્ટ આવી રીતે લખી શકીએ કે 5ની ઉપર 2 વત્તા 2 વત્તા 2 એટલે 5ની 6 ઘાત થાય એવું આપણે કહી શકીએ. સિમ્પલ વસ્તુ છે. ફરી એક વખત સમજી લો કે અહીંયા તમને એવું કીધું છે કે 5ની 2 ઘાત એવું કેટલી વખત, તો કે 3 વખત. એટલે 5ની 2 ઘાત 5ની 2 ઘાત 5ની 2 ઘાત એવું આપણે લખી દીધું. તો આપણે એને ફાઇનલી કહી શકીએ કે 5ની 6 ઘાત કહેવાય. પણ હું તમને અહીંયા એ સમજાવવા માંગુ છું કે આપણે આવી આખી વિધિ કરવાના બદલે એક સીધી વસ્તુ સમજી શકીએ. શું, તો કે આ બંને ઘાતનો ગુણાકાર કરી નાખો, 2 તરી 6 એટલે જવાબ આવી જશે સીધો 5ની 6 ઘાત. તો તમારે આખું ડિટેલમાં લખવાની કોઈ જરૂર નથી. ચલો કેટલાક બીજા એક્ઝામ્પલ સાથે સમજીએ એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવે કે હું શું કહેવા માંગુ છું. ફર્સ્ટ એક્ઝામ્પલમાં આપણને કીધું છે કે 5ની 9 ઘાત ને એના ઉપર 11 ઘાત. તો 5ની 9 ઘાત આવું તમે 11 વખત લખો. 5ની 9 ઘાત ગુણ્યા 5ની 9 ઘાત ગુણ્યા 5ની 9 ઘાત ને 11 વખત લખ્યા પછી બધી ઘાતનો સરવાળો કરો. 9 ને 9 ને 9 ને 9, તો આ 9 કેટલી વખત લખવાના છે, તો કે 11 વખત. તો ગુણાકારનો સીધો કન્સેપ્ટ છે કે એકના એક અંક રિપીટેડલી લખી અને સરવાળો કરવો એના કરતાં ગુણાકાર કરવો ઈઝી પડે. એટલે અહીંયા સિમ્પલ કન્સેપ્ટ, આવું કંઈ નહીં કરવાનું. ઘાતની ઘાતનો ગુણાકાર 11 9 99, તો જવાબ આવે 5ની 99 ઘાત. સેકન્ડ ક્વેશ્ચનમાં 4 તરી 12 એટલે 7ની 12 ઘાત. થર્ડ ક્વેશ્ચનમાં 4 તરી 12 એટલે 15ની 12 ઘાત. તો ઇનડાયરેક્ટલી અહીંયા શું છે, તો કે ઘડી આવડવા જોઈએ, ધેટ્સ ઇટ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણને શું કીધું છે કે 2 તરી 6 તો 7ની 6 ઘાત. આવું બિલકુલ નહીં. અહીંયા થોડુંક ધ્યાન આપી અને વ્યવસ્થિત રીતે સમજી લેજો કે આ કન્સેપ્ટ અહીંયા તમને શું કહેવા માંગે છે. આગળવાળા 3 પ્રશ્નોમાં તમે જુઓ, તમને બ્રેકેટ આપેલો છે, કાઉન્સ આપેલું છે, અને તમને એવું કીધું છે કે પહેલા પ્રશ્નમાં તમે જુઓ શું કીધું છે કે ભાઈ 5ની 9 ઘાત આવું 11 વખત છે એવું સમજવાનું રહેશે. જ્યારે અહીંયા આ પ્રશ્નમાં તમને શું કીધું છે, તો કે 7ની 2 ઘાતની 3 ઘાત. તો અહીંયા વ્યવસ્થિત રીતે સમજી લેજો, અને આ પ્રશ્ન તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં આ વસ્તુ પૂછવી જોઈએ. આ જે રકમ આપી તમને, આમાં આધાર શું કહેવાશે, તો કે અહીંયા આધાર ખાલી 7 કહેવાશે. 7ની કેટલી ઘાત છે, તો કે 7ની 2 ઘન જેટલી ઘાત છે. આવી રીતે તમારે સમજવું પડશે. જો તમને અહીંયા બ્રેકેટ આપેલું હોત, તમને એવું કીધું હોત કે 7ની 2 ઘાત એના ઉપર 3 ઘાત, તો તમે અહીંયા આ પદ એક સાથે બોલત કે 7નો વર્ગ છે.
એવું કેટલી વખત છે? તો કે 3 વખત છે. તો 7નો વર્ગ એવું કેટલી વખત છે? 3 વખત છે. ત્યારે તમે ઘાતની ઘાતનો ગુણાકાર કરો, બરોબર છે, પણ આ કેસમાં ઘાતની ઘાતનો ગુણાકાર નહીં થાય. સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું તો જ્યારે બ્રેકેટ હોય ત્યારે સીધો ગુણાકાર કરી નાખવાનો કે અહીંયા 11 9 99, 4 તરી 12, 4 તરી 12, એવી રીતે તમે કરી શકશો. પણ જ્યારે બ્રેકેટ ના હોય ત્યારે આપણે ગુણાકાર નહીં કરીએ. એવા ટાઈમે શું કરીશું? તો કે આધાર ખાલી અલગ સમજો, 1 જ 7, અને એની ઘાત કેટલી છે? તો કે 2ના ઘન જેટલી ઘાત છે. તો આ 2નો ઘન એટલે આનો જવાબ આવશે 8. તો ઘાતમાં 8 આવે અને આધારમાં 7 આવશે. તો આનો જવાબ થશે 7ની 8 ઘાત. ફરી એક વખત રિપીટ કરું કે જ્યારે કાઉન્સ ના આપ્યો હોય ત્યારે જે આધાર છે આપણે એમને એમ લખી લઈશું 7, અને એની કેટલી ઘાત છે? તો કે 2ના ઘન જેટલી. તો 2નો ઘન એટલે 8 ઘાત. બીજા 2-3 એક્ઝામ્પલ સમજો કે જ્યારે કાઉન્સ આપેલો છે ત્યારે આપણે ઘાતની ઘાતનો ગુણાકાર કરીશું કે 11 9 99, તો 5ની 99 ઘાત. એના પછીના પ્રશ્નમાં પણ કાઉન્સ આપેલો છે તો અહીંયા 3 દુ 6, તો આપણે ઘાતની ઘાતનો ગુણાકાર કરીશું 15ની 6 ઘાત. પણ લાસ્ટ ક્વેશ્ચનમાં તમને ક્યાંય કાઉન્સ આપ્યો નથી, તો એવા કેસમાં આપણે જે આધાર છે એ સીધો લખીશું, એટલે 15નો 15 આવશે, અને એની ઘાત કેટલી છે? તો કે 3ના વર્ગ જેટલી ઘાત છે. તો 3નો વર્ગ એટલે આપણે એને 9 ઘાત સમજીશું. તો અહીંયા જવાબમાં 3 દુ 6 કરીને 15ની 6 ઘાત નહીં આવે, 15ની 9 ઘાત આવશે. આગળ વધી અને ચેપ્ટરની શરૂઆતમાં તમને જે પ્રશ્ન હતો એ પ્રશ્નનો જવાબ વ્યવસ્થિત રીતે સમજી લઈએ કે ઘાતવાળા પદમાં બે પદ વચ્ચે ગુણાકાર કે ભાગાકાર આપેલો હોય ત્યારે આપણે શું કરતા હતા? તો કે જો આધાર સરખો હોય અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો કરતા હતા. આધાર સરખો હોય અને જો બે પદ વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી કરતા હતા. તો આ આપણે શું સમજતા હતા કે આધાર સરખો હોય તો. હવે તમને એવો પ્રશ્ન થાય કે આધાર સરખો ના હોય તો શું કરવાનું? એક એક્ઝામ્પલ સાથે સમજો કે તમને એવું કીધું છે કે 19ની 5 ઘાત ગુણ્યા 19ની 4 ઘાત. તો તમને જવાબ ખબર પડી જશે કે ભાઈ 19ની 9 ઘાત થાય. પણ શરૂઆતમાં તમને પ્રશ્ન હશે, અને હજી પણ કદાચ એવો પ્રશ્ન હશે કે 19ની 5 ઘાત આપી હોય ગુણ્યા 28ની 7 ઘાત આપી હોય, તો આનો જવાબ શું આવે? તો પહેલા તો એક સીધી અને સરળ વસ્તુ સમજી લેજો મિત્રો કે આવો પ્રશ્ન પૂછાય નહીં. ટૂંકમાં જ્યારે ઘાતવાળા પદના પ્રશ્નો પૂછાય તો આધાર સરખો હોય અને હોય જ. આધાર સરખો ના હોય એવું બની જ નહીં શકે. એટલે કે આવા પ્રશ્નો આપણી પરીક્ષામાં બિલકુલ ના જ પૂછાય, એની કોઈ સેન્સ ના બને. પણ હા, તોય આધાર સરખો ના હોય એવા પ્રશ્ન પૂછાય તો એવા અલગ અલગ 4 કેસીસ છે. 4 અલગ અલગ એવા કેસ બને છે કે જ્યારે આધાર સરખો ના હોય એવા પ્રશ્નો પૂછાયા હોય. તો એવા પ્રકારના પૂછાતા પ્રશ્નમાં આપણે શું કરીશું? આપણે 1 બાય 1 કેસ બાય કેસ સમજી લઈએ. આ 4 અલગ અલગ કેસમાંથી 3 કેસ આપણા ક્લાસ 3ના સિલેબસમાં છે. ચોથા નંબરનો કેસ એ આપણે જ્યારે જીપીએસસી ક્લાસ 1-2નું એડવાન્સ લેવલનો કોર્સ અપલોડ કરીશું એના અંદર ડિટેલમાં આપણે સમજાવીશું. અત્યારે આપણે સમજી લઈએ કે આધાર સરખો ના હોય એવા અલગ અલગ જે 3 અલગ અલગ કેસીસવાળા પ્રશ્નો છે કેવા પૂછાય એ સમજી લઈએ. ઘાતવાળા પદમાં આધાર સરખો ના હોય એવા પ્રશ્ન પૂછાય તો એનો કેસ નંબર 1. પહેલો કેસ શું છે કે જ્યારે આધાર સરખો ના હોય એવું પૂછાય ત્યારે શું હોય? તો કે આંકડાઓ ચકલી જેવા હોય. સિમ્પલ. આધાર સરખો ન હોય ત્યારે તો કેસ નંબર 1 કેવો? તો કે અંકો ચકલી જેવા હોય. મતલબ શું? તમે અહીંયા જુઓ 2નો ઘન આપેલો છે તો 2નો ઘન કેટલો થશે? તો કે 8, અને અહીંયા આપેલું છે 3નો વર્ગ, તો 3નો વર્ગ કેટલો થશે? તો કે 9. બસ આ બંનેનો ગુણાકાર કરો તો કે 8 9 72, વાર્તા પૂરી. બીજો પ્રશ્ન જુઓ. બીજા પ્રશ્નમાં શું કીધું છે કે 3નો વર્ગ, તો કે 3નો વર્ગ કેટલો થાય? 9, અને 4નો વર્ગ, તો કે 4નો વર્ગ કેટલો થાય? તો કે 16. 16 9 કેટલા થશે? તો કે 144, વાર્તા પૂરી. નેક્સ્ટ ક્વેશ્ચન કે 3નો ઘન, 3નો ઘન થશે 27, અને 2નો વર્ગ, તો કે 2નો વર્ગ 4. બંનેનો ગુણાકાર કરો 27 ગુણ્યા 4, તો 27. કોઈ પણ સંખ્યાને 4 થી ગુણવી હોય તો 2 વખત ડબલ કરવાના. 27ના ડબલ 54, 54ના ડબલ 108, એટલે આનો જવાબ આવશે 108. તો આપણો આ કેસ નંબર 1 પૂરો થયો કે આધાર સરખો ન હોય ત્યારે આંકડાઓ ચકલી જેવા હોય. ઘાતવાળા પદમાં આધાર સરખો ન હોય એવો કેસ નંબર 2 કે જ્યારે આધાર સરખો ના હોય ત્યારે ઘાત સરખી હોય. કેસ નંબર 2 આધાર સરખો ના હોય ત્યારે તમે લખી શકો કે ઘાત સરખી હોય.
જેમ કે આ પહેલું એક્ઝામ્પલ છે 5⁴ ગુણ્યા 3⁴. તો જ્યારે આધાર સરખો ના હોય અને ઘાત સરખી હોય ત્યારે આપણે શું કરીશું? તો કે ઘાત એમને એમ લખીશું 4⁴ અને એના જે આધાર છે 5 અને 3 આ બંનેનો ગુણાકાર કરી નાખીશું કે 5 ગુણ્યા 3. તો આનો જવાબ આવશે 5 તરી 15, 15⁴. આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. હવે કદાચ તમને અહીંયા એવો પ્રશ્ન થાય કે આવું કેવી રીતે થાય, તો એનો કન્સેપ્ટ તમને સમજાવું કે 5 4 વખત 5⁴ આનો અર્થ શું થશે? તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 આપણે આવું લખી શકીએ. તો આ 5⁴ લખી ગુણ્યા 3⁴ એટલે શું થાય? તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આપણે આવું લખી શકીએ. તો આ થયું 3⁴. હવે ગુણાકારને ક્રમનો ગુણધર્મ ના નડે એટલે કે જો તમે 5 ગુણ્યા 3 લખો કે 3 ગુણ્યા 5 લખો, જવાબ તો બંનેનો 15 જ આવે. અથવા તો પછી હું એવું કહેવા માંગુ છું કે તમને એવું કહે કે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 તો 4 તરી 12 દુ 24 થાય. એવી જ રીતે ગુણાકાર છે તો એમાં તમે ક્રમ ગમે તે કરો કે 4 ગુણ્યા 2 ગુણ્યા 3 કરો તો 4 દુ 8 તરી 24 થાય. એના બદલે તગડો આગળ લઈ લો, 3 ગુણ્યા 4 ગુણ્યા 2 અને હવે ગુણાકાર કરો તો 3 ચોકુ 12 દુ 24. તો ગુણાકારમાં જેટલા બી આંકડાઓ આપ્યા હોય એને તમે આડાઅવડા ક્રમમાં ગોઠવો તો એનાથી જવાબમાં કોઈ ફરક ના પડે. આ 3 કેસમાં જવાબ તો 24 જ આવે. હું એવું કહેવા માંગુ છું કે ગુણાકારના જેટલી બી સંખ્યાઓ આપી ગમે તે આંકડાને તમારી અનુકૂળતા પ્રમાણે તમે બદલો તો એનાથી જવાબમાં ફેર ના પડે. તો હવે હું પાછો આવું આપણા મેઇન ક્વેશ્ચનમાં કે અહીંયા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 4 વખત છે, 3 3 3 4 વખત છે. એના બદલે હું અહીંયા બધાને જોડી બનાવી દઉં કે આ 1 5 અને આ તગડો જોડે જોડે લઈ લઉં, ગુણ્યા આ 1 પાંચડો અને આ 1 તગડો જોડે જોડે લઈ લઉં તો કે 5 ગુણ્યા 3, ફરીથી આ 1 પાંચડો અને આ 1 તગડો જોડે જોડે લઈ લઉં, ફરીથી આ 1 પાંચડો અને આ તગડો બંને જોડે જોડે લઈ લઉં તો 5 ગુણ્યા 3. હવે તમે જુઓ આને ભેગા કરો કે 5 તરી તો કે 15, 5 તરી તો કે 15, 5 તરી તો કે 15 અને 5 તરી તો 15. 15 15 15 થઈ ગયું કે અહીંયા 15 કેટલી વાર આવ્યા? 15 એક વાર, 15 બે વાર, 15 3 વાર અને 15 4 વાર. એટલે આપણે આને લખી શકીએ 15 કેટલી વખત? તો કે 4 વખત. તમને કદાચ એવું લાગશે કે આ તો લાંબી કથા થઈ ગઈ, તો એટલે જ તો હું તમને ડાયરેક્ટ સમજાવું છું કે અહીંયા પ્રશ્નમાં આપેલું છે કે 5⁴ ને 3⁴. જ્યારે ઘાત સરખી હોય તો આધારનો સીધો ગુણાકાર કરી નાખવાનો, 5 તરી 15 અને 15⁴. આ તમારો જવાબ થશે. પણ આ બધી કથા મેં તમને એટલે સમજાવી કે આ કન્સેપ્ટ છે. કન્સેપ્ટ શું છે? જ્યારે હું બોલતો હોય સમજાવતો હોય તેટલી વાર માટે તમને સમજાવવું જોઈએ. પછી હું બીજો પ્રશ્ન સમજાવું ત્યારે તમે કન્સેપ્ટ ભૂલી જાઓ તો 100% ચાલે. કેમ કે એક વખત કન્સેપ્ટ સમજી લીધો તો આપણે જે શોર્ટકટ લગાવી છે એ કેમ લાગે છે એ તમને ખબર પડી જશે અને એના પછી તમારી ગાડી ક્યાંય નહીં અટકે, તમે બધા જ પ્રશ્નોના જવાબ ફટાફટ અને આરામથી આપી શકશો. તો હવે બધા એક્ઝામ્પલ આપણે ફટાફટ સોલ્વ કરીએ. પહેલા પ્રશ્નમાં આ ઘાત સરખી છે એટલે 5 તરી 15⁴, તો જવાબ આવશે 15⁴. બીજા પ્રશ્નમાં ઘાત સરખી છે એટલે આપણે આધારનો ગુણાકાર કરી નાખીશું, 3 ગુણ્યા 2 ગુણ્યા 4, 3 દુ 6 ચોકો 24, તો જવાબ આવશે 24⁹. ત્રીજા પ્રશ્નમાં ઘાત સરખી છે એટલે આધારનો ગુણાકાર 15 પંચા 75 એની 4. ત્રીજા પ્રશ્નમાં ભાગાકાર છે પણ ઘાત સરખી છે તો ભાગાકારમાં બી સેમ કન્સેપ્ટ લાગશે કે ઘાત સરખી છે 6 6 તો ઉપર 6 લખીશું, આપણે 27/3 કરવાના, 27/3 એટલે 9. હવે અહીંયા તમને ભાગાકારમાં આ વસ્તુ કેવી રીતે અપ્લાય થાય એ સમજવું હોય તો એ કન્સેપ્ટ પણ તમને હું સમજાવી દઉં કે પ્રશ્ન શું કહે છે કે 27⁶ એટલે 27 ગુણ્યા 27 ગુણ્યા 27 ગુણ્યા 27 ગુણ્યા 27 ગુણ્યા 27, આવું કેટલી વખત? તો કે 6 વખત. 1 2 3 4 5 ને 6 વખત થઈ ગયું. ભાગ્યા 3 કેટલી વખત છે? તો કે 6 વખત. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આ જે પ્રશ્ન છે એને જે કીધું એવી રીતે આપણે લખી નાખ્યું. હવે છેદું રડો તો કે 3 9 27, 3 9 27, 3 9 27, 3 9 27, 3 9 27 ને 3 9 27. તો નવડા કેટલી વખત આવ્યા? 1 2 3 4 5 અને 6. એટલે આનો જવાબ આવશે 9⁶. આ કન્સેપ્ટ છે, માત્ર ને માત્ર એક જ વાર સમજાય, ફરીથી કોઈ દિવસ સમજાય નહીં અને કોઈ દિવસ ઇમ્પ્લિમેન્ટ ના કરાય. ડાયરેક્ટ જવાબ અપાય આ પ્રશ્નમાં તમને જે આપ્યું છે એ પ્રમાણે કે અહીંયા ઘાત તમારી સરખી છે 6 એટલે સીધા 6 લખો અને 27/3 એટલે 9, તો 9⁶ એ તમારો જવાબ થઈ ગયો. નેક્સ્ટ કન્સેપ્ટ સમજીએ કે જ્યારે આધાર સરખો ના હોય ત્યારે એનો કેસ નંબર 3. ફર્સ્ટ ક્વેશ્ચન જોવો કે 25⁵
ગુણ્યા 5નો વર્ગ. તો અહીંયા બંનેના આધાર પણ અલગ અલગ છે અને ઘાત પણ અલગ અલગ છે. કેસ નંબર 1 આંકડાઓ ચકલી જેવા હોય તો કે અહીંયા આંકડાઓ ચકલી જેવા બી નથી. કેસ નંબર 2 આધાર સરખો ના હોય તો ઘાત સરખી હોય તો કે અહીંયા ઘાત પણ સરખી નથી. તો હવે આવે છે કેસ નંબર 3 કે આધાર સરખો ના હોય તો આધાર સરખો કરવો પડે. કેવી રીતે? તો આ જે ફર્સ્ટ એક્ઝામ્પલ છે એને આપણે થોડું ડિટેલમાં અને કન્સેપ્ટ વાઇઝ સમજીએ એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે કે હું શું કહેવા માંગુ છું. પ્રશ્ન છે 25નો ઘન ગુણ્યા 5નો વર્ગ. તો 25નો ઘન આને આપણે કેવી રીતે લખી શકીએ? તો 25ના ઘનને આપણે લખી શકીએ 25 ગુણ્યા 25 ગુણ્યા 25, આવી રીતે 3 વખત લખી શકીએ. અને ગુણ્યા 5નો વર્ગ છે તો એને હું એમને એમ લખું છું 5નો વર્ગ. તો હવે આ વસ્તુને કેવી રીતે લખાય? તો તમે જુઓ 25 છે એને તમે 5નો વર્ગ લખી શકો તો કે હા લખી શકો. આ બીજા 25 છે, બીજા 25ને પણ તમે 5નો વર્ગ લખી શકો તો કે હા લખી શકાય. અને ત્રીજા જે 25 છે એને પણ આપણે 5નો વર્ગ લખી શકીએ તો કે હા લખી શકાય. અને લાસ્ટમાં પણ 5નો વર્ગ. તો તમે હવે જુઓ, હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરી એના જેવો પ્રશ્ન થઈ ગયો કે આધાર સરખો છે અને બે પદ વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતનો સીધો સરવાળો થાય. આ 2 2 2 2 બધાનો સરવાળો. તો જવાબ શું આવે? આધાર 5 છે, 2 ને 2 4 ને 2 6 ને 2 8, તો 5ની 8 ઘાત. આ તમારો જવાબ થઈ ગયો કહેવાય. પણ મિત્રો એક વસ્તુ સમજો કે અહીંયા તો આ 5ની 3 ઘાત આપી છે એટલે તમે 25 25 25 3 વખત લખ્યા. પણ ધારો કે નેક્સ્ટ ક્વેશ્ચનમાં હું તમને એવું કહી દઉં કે 25ની 13 ઘાત છે તો આ 25 25 25 25 એવું આપણે 13 વખત લખીશું? તો કે ના, એવું નહીં કરીએ. તો અહીંયા આવા કેસમાં આપણે શું કરીશું? તો થોડી વાર પહેલા આપણે જે કન્સેપ્ટ સમજ્યા એ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આ પ્રશ્નનો જવાબ કેવી રીતે અપાશે એ સમજી લો. અત્યારે તમે જે સમજ્યા એ કન્સેપ્ટ છે જે લાઈફમાં એક વખત સમજવો જરૂરી છે. હવે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવાનો તો એ સમજી લઈએ. આને કેવી રીતે સોલ્વ કરીશું? તો કે 25નો ઘન છે. તમે સમજો, હું આ સંખ્યા ફરીથી લખું છું, રકમ 25નો ઘન ગુણ્યા 5નો વર્ગ છે. આ કેસ નંબર 3 આપણને એવું કહે છે કે આધાર સરખો ના હોય તો આધાર સરખો કરવો પડે. તમે સમજો, આ જે 25 છે આ 25ની જગ્યાએ હું 5નો વર્ગ લખી શકું? તો કે હા બિલકુલ તમે લખી શકો. તો આ 25 છે કે અને એની જગ્યાએ હું ખાલી 5નો વર્ગ લખું છું. એના કાઉન્સ કરવું જરૂરી છે કેમ કે 25ની જગ્યાએ તમે 5નો વર્ગ લખો છો અને આ જે 25 છે એનો ઘન તમારે કરવાનો છે એવું તમને રકમમાં આપેલું છે. હવે અહીંયા આપણે આ સંખ્યાને લખી 5નો વર્ગ અને એનો ઘન. તો થોડી વાર પહેલા આપણે જે કન્સેપ્ટ સમજ્યા એવી રીતે આ વસ્તુને સોલ્વ કરી શકીશું કે આ ઘાતની ઘાતનો ગુણાકાર. તો ક્લિયરલી અહીંયા ખબર પડે કે 2ની 3 ઘાત આપેલી છે, 5ના વર્ગની 3 ઘાત એટલે 2 ઘાતની 3 ઘાત. તો ઘાતની ઘાતનો ગુણાકાર એટલે જવાબ આવે 5ની 6 ઘાત ગુણ્યા 5નો વર્ગ. તો તમે અહીંયા એમને એમ લખી શકશો અને હવે ડાયરેક્ટ જવાબ આવશે 5ની 6 ઘાત અને 5ની 2 ઘાત બેનો સરવાળો તો કે 5ની 8 ઘાત. આ રીતની મજા એ છે કે તમને અહીંયા ધારો કે 13 ઘાત પણ આપેલી હોત ને તો અહીંયા તમે 13 લખત તો સીધી વસ્તુ 13 દુ 26 તો તમે અહીંયા 26 લખત, 26 દુ 28. ખાલી ગુણાકાર અને છેલ્લે સરવાળાનો જ ફરક પડે. 25ની 13 ઘાત તો 25ને 13 વખત લખવાની કોઈ જ જરૂર નથી. સિમ્પલ કન્સેપ્ટ છે. બીજું એક એક્ઝામ્પલ સમજીએ એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવે કે 36ની 3 ઘાત ગુણ્યા 216ની 4 ઘાત ગુણ્યા 6નો વર્ગ. આ આપણો પ્રશ્ન છે. તો હવે અહીંયા હું તમને એવું કહેવા માંગુ છું કે આ 36ની જગ્યાએ હું 6નો વર્ગ લખી શકું? કેમ કે અહીંયા 36 હતા તો અહીંયા આધાર 36 છે, અહીંયા આધાર 216 છે અને અહીંયા આધાર 6 છે. તો બધાના આધાર અલગ અલગ છે. આવું ના ચાલે, આપણે આધાર સરખા કરવા પડશે. તો જો તમે વર્ગ અને ઘન મોઢે કરેલા હોય તો તમને અહીંયા ક્લિયરલી જોઈને ખબર પડે કે 36 એટલે 6નો વર્ગ થાય, 216 એટલે 6નો ઘન થાય અને અહીંયા તો ઓલરેડી 6 છે જ. તો ત્રણેય જે પદ આપ્યા છે એનો આધાર સરખો કરવો હોય એટલે કે ત્રણેયનો આધાર 6 બનાવવો હોય તો આપણે શું કરવું પડશે? તો અહીંયા જે પહેલા પદમાં 36 આપેલા છે આ 36ની જગ્યાએ હું 6નો વર્ગ લખી શકું? તો કે હા બિલકુલ લખી શકાય. તો 36ની જગ્યાએ 6નો વર્ગ લખો તો આવી રીતે આપણે લખી શકીએ. 216 છે, 216ની જગ્યાએ તમે 6નો ઘન લખી શકો? તો કે બિલકુલ લખી શકો. અને લાસ્ટમાં તો આધાર ઓલરેડી 6 છે એટલે અહીંયા તો આપણે કાંઈ હળી કરવાની જરૂર નથી. તો આ બધા જ પદ કન્વર્ટ થઈ ગયા અને બધા જ આધાર સરખા પણ થઈ ગયા. હવે આપણે ઘાતની ઘાતનો ગુણાકાર થાય એ સિસ્ટમ ફોલો કરીને જવાબ લાવીએ.
તો અહીંયા 2 તરી 6 ઘાતની ઘાતનો ગુણાકાર, તો 6 ની કેટલી ઘાત થશે તો કે 6 ગુણ્યા અહીંયા આધાર 6 છે એ તો બરોબર જ છે, ઘાતની ઘાતનો ગુણાકાર થાય 3 ચોકુ 12 થશે અને ગુણ્યા 6 નો વર્ગ તો એમને એમ લખાશે. તો આનો અર્થ સીધો એવો થયો કે આધાર સરખો થઈ ગયો તો ઘાતનો સરવાળો થાય, કેમ કે બે પદ વચ્ચે ગુણાકાર આપેલા છે અને ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે આ કન્સેપ્ટ સમજ્યા. તો 6 ની 6 ઘાત 12 ઘાત અને 2 ઘાતનો સરવાળો કરો, 6 ને 12 18 ને 2 20, તો જવાબ આવશે 6 ની 20 ઘાત. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 49 નો ઘન, 343 નો ઘન અને 7 નો ઘન. તો અહીંયા મને તમને ક્લિયરલી ખબર પડે જો વર્ગ અને ઘન મોઢે કર્યા હોય તો કે આ 49 એટલે 7 નો વર્ગ છે અને 343 એટલે 7 નો ઘન છે. અહીંયા તો ઓલરેડી તમને 7 આપેલા જ છે. તો આપણે શું કરીશું તો અહીંયા બધા આધાર બદલીશું અને દરેક આધારને 7 માં કન્વર્ટ કરીશું. હવે હું અહીંયા ડાયરેક્ટ પદ મૂકીશું કે 49 ની જગ્યાએ હું 7 નો વર્ગ લખું છું અને એના ઉપર જે ઘન છે આ લખવાનું ભૂલવાનું નહીં. તમારી ભૂલ મોટા ભાગે અહીંયા જ થશે કે આ ઘન છે એ તો એઝ ઇટ ઇઝ લખાશે જ, પણ 49 ના બદલે તમે 7 નો વર્ગ લખો છો. 343 નો ઘન છે એ તો ઉપર લખી જ દેવાનો, રાઈટ, ભૂલ ના થાય એના માટે કે 343 નો ઘન લખો ઉપર. 343 ની જગ્યાએ શું લખીશું તો કે 7 નો ઘન લખીશું અને લાસ્ટમાં શું લખાશે તો કે 7 નો ઘન એઝ ઇટ ઇઝ. અને હવે તમે સોલ્વ કરો તો પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય? ઘાતની ઘાતનો ગુણાકાર 2 તરી 6 તો કે 7 ની 6 ઘાત, અહીંયા 3 તરી 9 તો કે ગુણ્યા 7 ની 9 ઘાત અને લાસ્ટમાં 7 ની 3 ઘાત તો એમને એમ લખાશે જ. અને હવે આધાર સરખો થઈ ગયો, ઘાતનો તમે ડાયરેક્ટ સરવાળો કરો તો 6 ને 9 15 ને 3 18, તો જવાબમાં શું આવશે તો કે 7 ની 18 ઘાત. આ તમારો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 1331 નો વર્ગ અને 121 નો ઘન. તો મેં હમણાં કીધું એ પ્રમાણે કે જો વર્ગ અને ઘન મોઢે કરેલા હોય તો ક્લિયરલી દેખાય કે 1331 એટલે 11 નો ઘન થાય અને 121 એટલે 11 નો વર્ગ થાય. અહીંયા વર્ગ અને ઘન જ આપેલા હશે અને કોઈ એક જ પર્ટિક્યુલર સંખ્યાના અંકો આપેલા હશે તો તમે એ પ્રમાણે એનું વિભાજન, એનું ભાગ પાડી અને નેક્સ્ટ પદ લખી શકો કે 1331 નો વર્ગ એટલે ઉપર જે વર્ગ આપ્યો છે એ પહેલા લખી નાખવાનો. આ 1331 એ શું છે તો કે 11 નો ઘન છે એટલે હું અહીંયા લખીશ 11 નો ઘન કૌંસમાં ગુણ્યા 121 નો ઘન છે તો જે ઘન છે એમને એમ લખી નાખીશું. આ 121 છે એને આપણે કેવી રીતે લખીશું તો કે 11 ના વર્ગ તરીકે. અને હવે તમે આનો ગુણાકાર કરો, જવાબ લાવો શું થશે? ઘાતની ઘાતનો ગુણાકાર 3 દુ 6 તો કે 11 ની 6 ઘાત ગુણ્યા 2 તરી 6 એટલે કે 11 ની 6 ઘાત. હવે આનો જવાબ શું થશે તો કે 11 ની 6 ઘાત ને 11 ની 6 ઘાત એટલે 11 ની 12 ઘાત. આ તમારો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 27 ની 3 ઘાત ગુણ્યા 9 નો વર્ગ ગુણ્યા 3. આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે કે મને ક્લિયરલી દેખાય છે કે આ 3 નો વર્ગ છે ને આ 3 નો ઘન છે અને છેલ્લે તો 3 આપેલા જ છે. તો આપણે અહીંયા લખીશું 27 નો ઘન છે તો જે ઘન છે એઝ ઇટ ઇઝ આપણે પહેલા લખીશું. આ તગડો પહેલા લખવાની આદત પાડવાની એટલે ક્યારેય ભૂલ નહીં થાય. 27 છે, 27 ની જગ્યાએ આપણે 3 નો ઘન લખીએ છીએ એટલે એને કૌંસમાં લખીશું ગુણ્યા 9 નો વર્ગ છે તો ઉપર જે વર્ગ છે એ લખવાની આદત પહેલા રાખવાની. 9 ની જગ્યાએ આપણે એવું લખી શકીએ કે આ 3 નો વર્ગ છે અને ગુણ્યા 3 એમને એમ લખાશે. હવે અહીંયા તમે જો ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 3 તરી 9 તો 3 ની 9 ઘાત આવશે ગુણ્યા 2 દુ 4 એટલે 3 ની 4 ઘાત આવશે અને ગુણ્યા 3 એમને એમ. હવે શું થશે તો કે આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થશે. 9 ને 4 13 તો 3 ની 13 ઘાત. ખોટી વાત, 3 ની 13 ઘાત નહીં આવે. તમે આનો જવાબ લાવો તો તગડો કેટલી વખત તો કે 9 ને 4 13 વખત અને અહીંયા એક તગડો છે એ એક્સ્ટ્રા 14મી વખત ગણવાનો થાય એટલે જવાબ 3 ની 14 ઘાત આવે. તમને ના યાદ હોય તો હું યાદ કરાવી દઉં કે આપણે શું સમજતા હતા કે જ્યારે કોઈ પણ અંકના ઉપર ઘાત ના હોય તો એના ઉપર એક ઘાત છે એ આપણે લખી શકીએ જ્યારે જરૂર પડે ત્યારે. એટલે અહીંયા 9 4 અને 1 તો 9 4 13 ને 1 14 આ પ્રમાણે જવાબ આવશે 9 ની 14 ઘાત. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 7 ની 2 ઘાત ઉપર 3 ઘાત અને 7 ની 2 ઘાતની 3 ઘાત. તો આપણે હમણાં સમજ્યા એ પ્રમાણે અહીંયા ક્લિયરલી આ વસ્તુ સમજાવે છે કે જ્યારે કાઉન્સ હોય ત્યારે આપણે આ બંનેનો ગુણાકાર કરીએ છીએ. તો 2 તરી 6 એટલે 7 ની 6 ઘાત થશે ગુણ્યા અહીંયા ક્યાંય કાઉન્સ નથી એટલે આપણે આધારને અલગ કરી નાખીએ તો ઘાત કેટલી છે તો કે 2 ના ઘન જેટલી ઘાત છે તો 7 ની 8 ઘાત થશે. તો આનો અર્થ એવો થયો કે આપણો જવાબ શું થશે તો કે 7 ની 6 ઘાત ગુણ્યા 7 ની 8 ઘાત
એટલે જવાબમાં આવશે 7/14. આ તમારો ફાઇનલ અને રાઈટ આન્સર છે. કેમ છો મિત્રો? ગણિતમાં સ્પીડ વધારવા માટે પ્રેક્ટિસ જ એકમાત્ર રસ્તો છે. ચકલીથી બાઝ જેવા પ્રશ્નોની પ્રેક્ટિસ માટે આજે જ ઓર્ડર કરો ગણિત અને રિઝનિંગની બુક્સ જીગો એપ પરથી. ઘાત અને ઘાતાંક આધારે સમજવાની જરૂર હોય એવા બીજા 1-2 કન્સેપ્ટ સમજી લઈએ કે કોઈ માઇનસ સંખ્યા છે એની ઘાત આપેલી હોય તો શું કરીશું. મતલબ આપણને એવું કહેવામાં આવે કે -2 આની 2 ઘાત, અથવા તો એવું કહેવામાં આવે કે -2/3 ઘાત. તો આવા કેસમાં આપણે શું કરીશું? દાખલો પ્રશ્ન કેવી રીતે ગણીશું? તો સિમ્પલ સમજો કે માઇનસ આપેલું છે એને થોડી વાર માટે ઇગ્નોર કરો. 2/2 ઘાત એટલે શું થાય? તો કે 4. સેમ એવી રીતે અહીંયા 2/3 ઘાત એટલે શું થાય? તો કે 8. હવે આ એક વસ્તુ સિમ્પલ સમજી લેજો કે જ્યારે તમને આધાર માઇનસમાં આપેલો હોય, ફરી રિપીટ કરું છું કે આધાર માઇનસ આપેલો હોય ત્યારે જો આ આધારની બેકી ઘાત હોય તો પછી જવાબ તમારો પ્લસમાં આવશે, અને જો આધારની એકી ઘાત હોય તો પછી જવાબ તમારો માઇનસમાં આવશે. હું શું કહેવા માંગુ છું કે 2નો વર્ગ એટલે 4 લખી નાખ્યા, 2નો ઘન એટલે 8 લખી નાખ્યા, પરફેક્ટ. પણ આધાર માઇનસ આપેલો છે એવા કેસમાં બેકી ઘાત હોય તો જવાબ તમારો જે ફાઇનલ આવે એ પ્લસમાં આવશે. એટલે કે અહીંયા માઇનસ હતું અને એની બેકી ઘાત છે 2, તો જવાબ +4 આવશે. અહીંયા જ્યારે માઇનસ છે અને એની એકી ઘાત છે તો જવાબ આપણો -8 આવશે, કેમ કે એકી ઘાત એટલે કે 3 ઘાત છે, તો ઘાત 3 છે, ઘાત એકીમાં છે, એટલે જવાબ માઇનસનો માઇનસ જ રહેશે. ફરી એકવાર રિપીટ કરું કે આધાર આપણો માઇનસમાં આપ્યો હોય, જો એની ઘાત એકીમાં આપી હોય તો પ્રશ્નય માઇનસ ને જવાબમાંય માઇનસ આવશે. જ્યારે પ્રશ્નમાં માઇનસ હોય પણ ઘાત બેકી હોય તો જવાબમાં માઇનસ નહીં આવે, જવાબ તમારો પ્લસ થઈ જશે. 1-2 એક્ઝામ્પલ સમજો એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવે કે હું શું સમજાવવા માંગુ છું. અહીંયા આ પ્રશ્નમાં આપણને શું આપેલું છે? તો કે -1/9 ઘાત અને -1/10 ઘાત. તો મેં હમણાં કીધું એવી રીતે કે માઇનસની નિશાનીને ઇગ્નોર કરીને પહેલાં તો ઘાતનો જવાબ શું આવે જોઈ લેવાનો, એટલે કે 1/9 ઘાત. 1ની ગમે એટલી ઘાત હોય જવાબ 1નો 1 જ આવે. એ જ પ્રમાણે અહીંયા તમને એવું કીધું છે કે 1/10 ઘાત, તો ત્યાં પણ જવાબ 1નો 1 જ આવશે. હવે પહેલાં તમને એકી ઘાત આપી છે તો આપણે હમણાં વાત થઈ છે કે જો ઘાત એકી હોય તો જવાબ માઇનસનો માઇનસમાં રહેશે, એટલે અહીંયા જવાબ -1 આવશે. પણ જો જવાબ બેકી હોય તો એનો જે જવાબ છે એ પ્લસ થઈ જશે. આ માઇનસ ઘાત છે એના બદલે અહીંયા આધારની માઇનસ નિશાની છે એના બદલે આ પ્લસ થઈ જશે, એટલે આનો જવાબ -1 આવશે, આનો જવાબ +1 આવશે. બંનેની વચ્ચે તમને પ્લસ આપેલું છે તો આને તમારે જવાબ આપવો પડશે -1 + 1, તો 1માંથી 1 જાય તો જવાબ શું આવશે? તો કે 0. ઘાત ઘાતાંકનો બીજો એક અને એક લાસ્ટ કન્સેપ્ટ સમજી લઈએ. એ અપૂર્ણાંકમાં આપેલી હોય તો આપણે શું કરીશું? હું શું કહેવા માંગુ છું કે ધારો કે તમને આવું કહેવામાં આવે કે 64/1/2 ઘાત, અથવા તો એવું કહેવામાં આવે કે 64/1/3 ઘાત, તો આનો અર્થ આપણે શું સમજીશું? તો પહેલા તો તમને સિમ્પલ શબ્દોમાં કહી દઉં કે 1/2 ઘાત એટલે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કહેવાય, અને 1/3 ઘાત એટલે કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ કહેવાશે. આનો અર્થ શું થયો કે 64/1/2 ઘાત, તો આનો અર્થ થયો કે 64ને વર્ગમૂળમાં લખો, અને આ બીજો જે રકમ આપી છે 64/1/3 ઘાત, તો એનો અર્થ થયો 64ને તમે ઘનમૂળમાં લખો. તો વર્ગમૂળમાં 64 હોય તો જવાબ 8 આવે અને ઘનમૂળમાં 64 હોય તો જવાબ 4 આવે. પણ હવે આવું કેમ થાય? 1/2 ઘાત એટલે વર્ગમૂળ કેમ અને 1/3 ઘાત એટલે ઘનમૂળ કેમ? તો એનો કન્સેપ્ટ શું છે એ સમજી લઈએ. હું ભલે કન્સેપ્ટ સમજાવું પણ હવે પછીથી ક્યારેય તમારા સામે 1/2 ઘાત આવે એટલે વર્ગમૂળ જ કરી નાખવાનું, ત્યારે કન્સેપ્ટ લગાવવાની જરૂર નથી. અને 1/3 1/3 ઘાત આવે એટલે ઘનમૂળ જ કરી નાખવાનું, ત્યારે તમારે એનો કન્સેપ્ટ લગાવવાની કોઈ જરૂર નથી. હવે કન્સેપ્ટ વાઇઝ સમજી લઈએ કે 1/2 ઘાત એટલે વર્ગમૂળ કેમ થાય અને 1/3 ઘાત એટલે ઘનમૂળ કેમ થાય, અને આ કન્સેપ્ટની જરૂર આપણને આગળ કોઈ પ્રશ્ન સોલ્વ કરવામાં પડશે. 1/2 ઘાત છે, ધારો કે 1/2 ઘાતને હું એમને લખું છું. આ 64ને હું એવું લખી શકું કે 8નો વર્ગ હોય? તો કે હા, બિલકુલ લખી શકાય. અને આપણે હમણાં એવી વાત થઈ છે કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો અહીંયા 8 એમને રહેશે
અને ઘાતની ઘાત એટલે 2 ગુણ્યા 1/2. તો તમે ઘાતનો 2 ગુણ્યા 1/2 આવી રીતે કરો તો 2 ઉડી જાય તો ખાલી 8 વધશે. આનો અર્થ એવો થયો કે આ પ્રશ્નનો જવાબ 8 આવ્યો. તો તમે જો ઇનડાયરેક્ટલી શું થયું કે 64નું વર્ગમૂળ જ થયું. અને એ જ પ્રમાણે અહીંયા 64ની 1/3 ઘાત છે તો 1/3 ઘાતને તમે એમને એમ લખો. 64 તમારો આધાર છે એને તમે 4નો ઘન લખી શકો તો કે હા 4નો ઘન લખી શકાય. તો 4નો ઘન લખ્યો છે તો 4ના 4 લખીએ અને ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો ગુણાકારમાં 3 ગુણ્યા 1/3 લખાશે અને 3 ઉડી જાય તો 4ની 1 ઘાત આવે તો 4ની 1 ઘાત એટલે 4 પોતે થશે. તો અહીંયા તમે જો ઇનડાયરેક્ટલી શું થયું તો કે 64નું ઘનમૂળ થયું એવું જ આપણે કહી શકીએ. તો આ પ્રકારના કેટલાક એક્ઝામ્પલ સમજી લે એટલે તમને કોન્ફિડન્સ આવે કે 1/2 ઘાત અને 1/3 ઘાતનો અર્થ શું થાય. ફર્સ્ટ ક્વેશ્ચન છે 512ની 1/3 ઘાત એટલે કે એનું ઘનમૂળ. તો 512નું ઘનમૂળ 8 છે. જો વર્ગમૂળ ઘનમૂળ મોઢે કર્યા હોય તો તમે આના જવાબ બહુ ઝડપથી આપી શકશો. 64ની 1/2 ઘાત એટલે કે એનું વર્ગમૂળ. તો 64નું વર્ગમૂળ 8 થશે. 169ની 1/2 ઘાત 1/2 ઘાત એટલે વર્ગમૂળ તો 169નું વર્ગમૂળ 13 થશે. અને 1000નું ઘનમૂળ શું થશે તો કે 10 થશે. ફરી અને લાસ્ટ વખત કે 1/2 1/2 ઘાત એટલે વર્ગમૂળ અને 1/3 ઘાત એટલે ઘનમૂળ થશે. હવે કદાચ તમને એવું થાય કે ઘાતવાળું પદ આપેલું છે અને એની ઘાત જો અપૂર્ણાંકમાં હોય તો ખાલી આ બે જ પ્રકારના અપૂર્ણાંક હોય કે 1/2 અને 1/3. તો કે 1/2 એટલે વર્ગમૂળ સમજવાનું ને 1/3 એટલે ઘનમૂળ સમજવાનું. એ સિવાય બીજા કોઈ અપૂર્ણાંક ના હોય તો કે ના, એવું ના હોય. એ સિવાયના ઘણા બધા અપૂર્ણાંક હોઈ શકે છે. જેમ કે એક એક્ઝામ્પલ સાથે સમજો. તમને અહીંયા કીધું છે 64ની ઘાતમાં 2/3. તો હવે આ પ્રકારના પ્રશ્નો આપણે કેવી રીતે સોલ્વ કરીશું તો સમજી લો. તમને જે ઘાત આપી છે એ ઘાતનો છેદ શું છે એ તમે જુઓ. ઘાતનો છેદ છે 3. તો 100% દર વખતે એવું જ થશે કે આ 64 એ કોકની 3 ઘાત હશે. કોની 3 ઘાત છે તો કે 64 એટલે 4ની 3 ઘાત છે. તો ઉપરની જે 2/3 ઘાત છે તમે એમને એમ લખી શકો. પણ આ 64 છે 64 એની જગ્યાએ હું એવું લખી શકું કે 64 એટલે 4નો ઘન થાય. આવું હું લખી શકું તો કે હા ઓબ્વિયસલી લખી જ શકાય. તો હવે આને કેવી રીતે લખાય તો આપણે હમણાં સમજ્યા એ પ્રમાણે કે ઘાતની ઘાત છે એટલે એનો ગુણાકાર થાય તો 4ના 4 એમને એમ લખાશે. આ ઘાતની ઘાતનો ગુણાકાર કરો એટલે કે 3 ગુણ્યા 2/3. તો અહીંયા 3 ઉડી જશે તો વધ્યું શું 2. તો આને એવી રીતે લખાશે કે 4ની કેટલી ઘાત તો કે 2 ઘાત. તો આનો જવાબ આવશે 4નો વર્ગ એટલે 16. આ જ પ્રકારના બીજા 2-4 એક્ઝામ્પલ સમજીએ. ધારો કે આપણને એવું કહેવામાં આવે કે 32ની 2/5 ઘાત. તો મેં તમને હમણાં કીધું એવી રીતે કે છેદમાં શું છે તો કે 5 છે એટલે 32 એ કોકની તો 5 ઘાત હોય જ. જો તમને ડાયરેક્ટ ખબર પડે કે 32 એ 2ની 5 ઘાત છે તો બહુ સરસ. જો એ ખબર ના પડે તો તમારે અવયવીકરણ એટલે કે ફેક્ટરાઇઝેશન કરવું પડે. એટલે 32ના તમારે ભાગ પાડવા પડે. 32 એટલે શું થાય તો કે 4 × 32 લખી શકીએ. હવે આ 4 એટલે 2નો વર્ગ અને આ 8 એટલે 2નો ઘન. તો હું ડાયરેક્ટલી કહી શકું કે 2નો વર્ગ ને 2નો ઘન એટલે 2ની 5 ઘાત થાય. અને જો તમને એવી રીતે ખબર ના પડે ને આવી રીતે નથી કરવું તો 4 એટલે શું થાય 2 ગુણ્યા 2 અને 8 એટલે શું થશે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો આ બગડો કેટલી વખત આવ્યો તો કે બગડો 5 વખત આવ્યો. એવી રીતે પણ તમે કહી શકો કે 32 એટલે 2ની 5 ઘાત. તમે આનો ગુણાકાર કરો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 એટલે જવાબ આપણો 3200 આવી જ જાય. સો આનો અર્થ એવો થયો કે 32 એટલે શું થાય છે તો કે 2ની 5 ઘાત થાય છે. આપણે બધી જ વસ્તુઓ કાઢી લઈએ અને સિમ્પલ અહીંયા એવું લખીએ કે જે 2ની 5 ઘાત છે એ એમને એમ લખીએ પણ 32ની જગ્યાએ આપણે એવું લખી શકીએ કે 32 એટલે 2ની 5 ઘાત છે. ઉપર આ અપૂર્ણાંક છે 2/5. હવે અહીંયા આધાર આપણે અલગ કરી દઈએ અને ઘાતની ઘાતનો ગુણાકાર થાય એવું સમજીએ. તો અહીંયા ઘાતની ઘાત એટલે 5 અને 2/5નો ગુણાકાર. 5 ગુણ્યા 2/5 જેમાં 5 5 ઉડી જાય તો શું વધ્યું અહીંયા 2 વધે છે એટલે કે 2ની 2 ઘાત વધે છે. તો 2ની 2 ઘાત એટલે તમારો જવાબ આવશે 4. આ જ પ્રકારનો બીજો એક પ્રશ્ન સમજી લઈએ કે 25ની 3/2 ઘાત. હવે 3/2 ઘાતમાં આપણે ખાલી છેદને ધ્યાનમાં રાખીએ છીએ. છેદમાં 2 છે તો આનો અર્થ એવો કે 2 જોડે આપણે ઉડાડી દેવાના છે એટલે 25 કોકનો વર્ગ હશે. સેટિંગવાળા જ આંકડા આપેલા હોય. 25 એ 5નો વર્ગ છે અને એના ઉપર જે 3/2 ઘાત છે એ તો આપણે એઝ ઇટ ઇઝ લખવાની જ રહેશે. તમે ઘાતની ઘાતનો ગુણાકાર કરો તો 2 ઉડી જશે તો અહીંયા 3 વધશે. 5નો ઘન એટલે જવાબ 125 આવશે.
આઈ હોપ હવે તમે સમજી રહ્યા છો, એટલે હું થોડા ઝડપથી આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરું તો તમને ડાયરેક્ટ ખબર પડે કે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ફટાફટ આ પ્રશ્નના જવાબ આપણે કેવી રીતે આપી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 125ની 2/3 તો આપણે તો છેદને જ ધ્યાનમાં રાખીએ છીએ. આ એકચ્યુઅલી આવી રીતે આપણી એક્ઝામમાં હશે કે 125ની 2/3 એટલે આપણે છેદને જ ધ્યાનમાં રાખીએ છીએ 3, એટલે કે 125 એ કોકની 3 ઘાત હશે. કોની 3 ઘાત છે? તો કે 5ની 3 ઘાત છે. હવે ઉપરની 2/3 ઘાત છે તો એમને મત લખાય, અહીંયા 3 ઉડી જશે કેમ કે ગુણાકારમાં 3 ગુણ્યા 2/3 આવશે. આ ઘાતની ઘાતનો ગુણાકાર, તો 3 ઉડી જાય તો વધે શું? 2. તો અહીંયા 2 વધતા હતા તો 5ની 2 ઘાત એટલે 25 થશે. આવું તમને સમજાવું છું એટલે વાર લાગે, બાકી એક વખત કન્સેપ્ટ દિમાગમાં ફિક્સ થઈ ગયો પછી આમાં ક્યાંય પેનનો યુઝ કરવાની જરૂર ના પડે. તમે ડાયરેક્ટ મોઢે જવાબ આપી શકો છો કે 125 એટલે શું છે? તો કે 5નો ઘન છે. 5નો જે ઘન આવે છે એ 5નો ઘન અને આ ઘન ઉડી જશે એટલે વધશે શું? તો કે 2. તો કે 5ની 3 ઘાત એ તમારો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 8ની 2/3 ઘાત. તો છેદમાં તો 3 છે, મને ચોખ્ખી ખબર પડે 8 એ કોકનો ઘન હશે. કોનો ઘન છે? તો કે 2નો ઘન છે. તો 2નો જે ઘનવાળો તગડો છે એ તગડો અને 2 અહીંયા છેદમાં જે તગડો છે એ 3 ઉડી જશે તો 2ની ઉપર કેટલી ઘાત વધશે? તો કે 2. એનો જવાબ આવશે 4. મેં આ મોઢે સમજાયું ખબર પડે તો બહુ સરસ, નહીંતર હવે હું એને વિસ્તૃત સ્વરૂપમાં લખું કે આ 2/3 ઘાત છે એમને એમ લખીએ, પણ 8ની જગ્યાએ હું આધારમાં શું લખીશ? તો કે 2નો ઘન લખીશ. તમે જુઓ અહીંયા 3 ઉડી ગયા એટલે 2ની કેટલી ઘાત વધી? 2 ઘાત, એટલે જવાબ 4 આવશે. આ જ પ્રકારનો એક પ્રશ્ન અગાઉની કોઈ પરીક્ષામાં પૂછાયેલો કે 243ની 2/5 ઘાત. તો મને સીધી ખબર પડે કે 2/5 ઘાત કીધું છે એટલે 243 એ કોકની 5 ઘાત હશે. હવે જો તમને ડાયરેક્ટ ખબર પડે કે આ 3ની 5 ઘાત છે તો બહુ સરસ, ને ના ખબર પડે તો તમારે અવયવીકરણ કરવું પડે, 243ના ભાગ પાડવા પડે. ભાગાકારના નિયમોના આધારે 243ના ભાગ પડે તો મને ચોખ્ખું દેખાય કે 243ને હું 3 વડે અથવા તો 9 વડે ભાગી શકું છું. ધારો કે હું 3થી ભાગું, 243ને 3થી ભાગો એટલે 3 × 8 = 24 ને 3 × 1 = 3. તમે આવી રીતે લખી શકો. પછી 3ના 3 લખો ને 81 એટલે 9 × 9 લખી શકાય. આ 3ના 3 લખો. આ 9 એટલે શું લખાય? તો કે 3 × 3. અને આ 9 એટલે શું લખાય? તો કે ફરીથી 3 × 3. તો અહીંયા 1 2 3 4 ને 5 તગડો કેટલી વખત આવી ગયો? 5 વખત, એટલે 3ની 5 ઘાતનો અર્થ 243 થાય. તો આનો સીધો અર્થ થયો કે જ્યાં 243 છે ત્યાં હું 3ની 5 ઘાત લખી શકું. પછી આ 5 ઉડી જાય તો 3નું કેટલું વધે છે? તો કે વર્ગ. 3નો વર્ગ એટલે 9. એ તમારો જવાબ. બસ હવે છેલ્લી જાહેરાત. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, ગણિત અને રિઝનિંગ વગર હવે પાસ થવું અશક્ય. પણ આ અશક્યને શક્ય બનાવશે આ બેચ. ગણિત બેસિકથી શીખવા માટે આજે જ ડાઉનલોડ કરો જીગો એપ અને જોડાવો લાઈવ બેચમાં. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો